ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते यं ब्रह्मा वरुणेन्द्र स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपरक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुराः देवाय तस्मै नमः। योगः कर्मसु कौशलम। તો કેવી રીતે કુશળ જીવન જીવવું, કેવી રીતે સફળ જીવન જીવવું, કેવી રીતે સુખી જીવન જીવવું એની ચાવી ભગવાન આવે છે યોગ. યોગ એ મનની ભાવના છે, એટીટ્યુડ. યોગ ઇઝ એન એટીટ્યુડ ઓફ ધ માઇન્ડ. આપણા મનની ભાવના છે, મનની વૃત્તિ છે, મનની દ્રષ્ટિ છે. ભગવાન પોતે જ આ દ્રષ્ટિની કે ભાવનાની વ્યાખ્યા કરે છે. સમત્વમ યોગ ઉચ્યતે. સમત્વમ આ મનની સમાનતાને યોગ કહેવામાં આવે છે. તો જો ભગવાન આપણને સમતા કે સમત્વ દૃષ્ટિ શીખવાડે છે. એનું કારણ એ છે કે બધે અસમાનતા છે, જગ્યાએ વિષમતા છે. જગતમાં ક્યાંય પણ સમાનતા નથી, એક રૂપતા નથી. દરેક વસ્તુ એકબીજા કરતાં ભિન્ન છે. દરેક વ્યક્તિ એકબીજા કરતાં ભિન્ન છે. વ્યક્તિના બધા અંગો પણ એકબીજા કરતાં ભિન્ન છે. અને આ હાથની અંગૂઠાની રેખાઓ પણ એકબીજા કરતાં ભિન્ન છે. ક્યાંય કોઈ ભગવાનની સૃષ્ટિમાં કોઈ જગ્યાએ સમાનતા નથી. ભગવાન એટલો બધો ભગવાન સર્વજ્ઞ છે, મહાન સર્જક છે,
મહાન કલાકાર છે. અને તેથી કોઈ બે સમાન વસ્તુ રચવાની એની જરૂર જ નથી. ઘણીવાર કહેલું છે કે જો આપણા અંગૂઠાની આ છાપ છે એમાં ઈશ્વરનું ત્રણેય કાળનું જ્ઞાન સર્વજ્ઞતા જણાઈ આવે છે. આ અંગૂઠાની છાપ પરથી મારી ઓળખાણ, જેની છાપ છે વ્યક્તિની ઓળખાણ થઈ શકે. બહુ વિશ્વાસપૂર્વક આપણા પોલીસો કહી શકે ભાઈ આ વ્યક્તિએ કંઈક કર્યું છે એની અંગૂઠાની છાપ પરથી કે આંગળીની છાપ પરથી. વિશ્વાસ ક્યાંથી આવ્યો હશે? તો જ આવે જ્યારે કોઈ બીજાની આવી છાપ ન હોય. વર્તમાનમાં કોઈ પણ મનુષ્ય ન હોય જેના અંગૂઠાની છાપ આવી હોય કે જેની કોઈ પણ આંગળીની છાપ એવી હોય. હતો નહીં, છે નહીં અને હશે નહીં. જો ભૂતકાળમાં આવી જાતની છાપ ધરાવનારા હોય તો પણ પોલીસ ના કહી શકે કે આણે જ કર્યું છે. કોઈ બીજા અત્યારે જ ધરાવનારા હોય તો પણ કહી ના શકાય આણે જ કર્યું છે અને બીજાએ નથી કર્યું. અત્યારે લાખો કરોડો આ પ્રકારની બધી છાપ છે ભેગી કરવામાં આવેલી છે જેનો હંમેશા ઉપયોગ થશે એનો થઈ થયો કે ભવિષ્યમાં પણ કોઈ એવો નથી જન્મવાનો જે આ પ્રકારની છાપ ધરાવતા હોય. આમ પ્રત્યેક જગ્યાએ સર્વજ્ઞતા, ત્રિકાલજ્ઞતા, ત્રણેય કાળનું જ્ઞાન છે. ભૂત, વર્તમાન, ભવિષ્યનું ભગવાન કહો છે સર્વજ્ઞ છે, મહાન સર્જક છે. એની સૃષ્ટિમાં ક્યાંય સમાનતા નથી, બધે વિષમતા છે. એનું નામ સર્જન. એકમાંથી અનેક થવું, સમમાંથી અસમાન બનવું. બાકી શાસ્ત્ર કહે છે સદૈવ સૌમ્ય ઇદમ અગ્રાસીત એકમેવા દ્વિતીયમ. કહે છે કે હે સૌમ્ય, હે પ્રિયદર્શન, હે શિષ્ય, આ સમગ્ર વૈવિધ્યપૂર્ણ જગત, અસમાન જગત, એના સર્જન પહેલા એક અદ્વિતીય તત્વ હતું. આ એક અનેક બની ગયું. જે અદ્વિતીય હતું, જે સમાન હતું એ અસમાન બની ગયું. આવું સર્જન, અન્નમ સર્જન. હવે થાય છે શું કે આપણે ભોળવાઈ જઈએ છીએ. આપણે આ સપાટી પર જણાતી અસમાનતાને, વિષમતાને સત્ય માની લઈએ છીએ. અને આપણે માનીએ છીએ કે આ વ્યક્તિ જુદી, પેલી વ્યક્તિ જુદી, વ્યક્તિ અને વ્યક્તિ વચ્ચેનો ભેદ, આ જીવ અને જગત વચ્ચેનો ભેદ, જીવ અને જીવ વચ્ચેનો ભેદ, જીવ અને ઈશ્વર વચ્ચેનો ભેદ, બધા ભેદ આપણે સાચા માની લઈએ છીએ. અને આપણા વ્યવહાર જે છે બધો અસમત્વ પર દર્શાયેલો છે, આ સમાનતા પર દર્શાયેલો છે, સમત્વ પર નહીં. હવે આવો ભેદભાવ ધરાવવાને કારણે જો આપણા જીવનમાં કોઈ તકલીફ ન પડતી હોય તો જાણે કે વાંધો નથી. પરંતુ આ ભેદ દૃષ્ટિને કારણે જ જીવનમાં બધા જ પ્રકારનો શોક છે, બધા જ પ્રકારનો વિષાદ છે, બધો જ ભય છે. ઉપનિષદ કહે છે દ્વિતીયાદ્વય ભયમ ભવતી. જ્યાં દ્વૈત હોય ત્યાં ભય રહેલો છે. એટલે હું જ્યારે આ જગતને તમને મારા કરતાં જુદા માનું અને મને તમારા કરતાં જુદા માનું, હું માત્ર આટલો જ છું, આ દેહ મન બુદ્ધિરૂપી ઉપાધિ પૂરતો જ મર્યાદિત છું, એથી વધારે નહીં, તમે એ પ્રકારે મર્યાદિત છો. આમ હું એક તો મર્યાદાની લાગણીથી પડાઈ રહ્યો હો. તમે જ્યારે બીજા હો ત્યારે ક્યાંક મને અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, અનુકૂળ હોય તો રાગ, પ્રતિકૂળ હોય તો દ્વેષ. આમ ભેદભાવનામાંથી, દ્વૈતમાંથી રાગદ્વેષ જન્મવાના જ છે. આપણું જીવન બધું તમે જોજો, વિચાર કરજો. હવે કોઈ પણ વ્યક્તિનો વિચાર આવે ને આપણા મનમાં કે તરત કયો રાગ કે દ્વેષ સંકળાયેલા જ હશે. કે વ્યક્તિ મને અનુકૂળ હોય, મને ગમે, મને અનુકૂળ હોય, ઉપયોગી હોય, મને ઉપકારક હોય, એવી દ્રષ્ટિ હું ધરાવતો હોઉં કે આ વ્યક્તિ મને અનુકૂળ છે, ઉપયોગી છે, મને ઉપકારક છે, તો આપોઆપ જેના પ્રત્યે મને એક ગમો હોવાનો, એક રાગ હોવાનો.
બીજી કોઈ વ્યક્તિ માટે જો મારા મનમાં આ પ્રકારની દ્રષ્ટિ હોય કે આ વ્યક્તિ મને પ્રતિકૂળ છે, ઉપયોગી નથી, અનુકૂળ નથી, મને પ્રતિકૂળ છે, એને પણ તે દ્વેષ હોવાનો જ. એટલે હવે જરા મનમાં વિચાર કરજો. કોઈ પણ વ્યક્તિનો મન વિચાર આવે ત્યારે તમે જોજો એ વિચાર નિર્ભય જ નથી હોતો, ત્યારે રાગ અને દ્વેષ સંકળાયેલો જ હોય છે. આ આપણા મનને સૂક્ષ્મતાથી સમજવાની જરૂર છે. આપણે ખબર પણ ન હોય એવી રીતે રાગ દ્વેષ આપણા પ્રત્યેક વિચારમાં, પ્રત્યેક અને વર્તનમાં બધામાં એવા સમાયેલા હોય છે. અને આપોઆપ જ મનનું વલણ એવું રહેવાનું જ કે જ્યાં રાગ હોય ત્યાં પક્ષપાત થવાનો, દ્વેષ હોય ત્યાં આગળ નિષ્ઠુરતા થવાની. જેને બધે દ્વેષ, જેને કંઈક અન્યાય કર્યા જ કરવાનો, એને કંઈ ને કંઈ હંમેશા એને કંઈ ટાળવાનો પ્રયત્ન કરવું, દુઃખ લગાડવાનો પ્રયત્ન કરવું, બદલો લેવાનો પ્રયત્ન, એવું સૂક્ષ્મતાની આ પ્રકારની વસ્તુ ચાલ્યા જ કરે. જે રાગ હોય ત્યાં એના પ્રત્યે પક્ષપાત દાખવું, એને કોઈકને કોઈક રીતે ઉપયોગી થવાનો પ્રયત્ન કરવું, એને ખુશ કરવાનો પ્રયત્ન કરવું, પેલા નાખુશ કરવાનો પ્રયત્ન કરવું, એકથી બદલો લેવાનો પ્રયત્ન કરવું, બીજાને ખુશ રાખવાનો પ્રયત્ન કરવો. આપણું જીવન. હવે આ બધી વસ્તુઓ કોઈક દિવસ પૂરી થતી હોય તો જુદી વાત છે, પરંતુ રાગ અને દ્વેષ ક્યારે પૂરા થતા જ નથી. આપણું જીવન તો રાગ અને દ્વેષને પોષવામાં જ પૂરું થઈ જાય છે. અને કમનસીબે જેમ જેમ આપણે રાગ અને દ્વેષને પોષતા જઈએ તેમ તેમ રાગ અને દ્વેષમાં વૃદ્ધિ થાય છે, એમાં ઘટાડો થતો નથી. જેમ ઉંમર વધતી જાય ને તેમ ધીમે ધીમે આપણા ગમાણ તીવ્ર થતા જાય, પછી આપણે વધારે મુશ્કેલ બનતા જઈએ. 60 બુદ્ધિ નાઠી એટલે 60 વર્ષ થયા ના થયા ને પછી લોકો કે સ્વામી હવે તો આમાં કંઈ ફેર, પ્રાણ જાય અને પ્રકૃતિ સાથે જ જાય, કે હવે ફેર પડવાનું નથી. કેવા થઈ ગઈ છે આપણે? હંમેશા નાના ને મોટા વચ્ચે પ્રશ્ન હોય તો એનો ઉત્તર આવે, જો ભાઈ એ વ્યક્તિની ઉંમર વધારે છે, એ તો બદલાવાની નથી, હવે તું બદલા. આપણે શું સલાહ આપીએ એને? એવી સલાહ, તું બદલાઈ જાય. માની લીધું છે કે વ્યક્તિ બદલાવાની નથી, બદલાવાની શક્યતા રહી નથી, એનામાં બદલાવાની શક્તિ જ રહી નથી. એટલે જેમ જેમ જીવન આપણું પસાર થાય તેમ આપણે વધુ ને વધુ જાણે કે એક આઇસોલેશન, એકલતાના કોચલામાં બંધને જતા હોઈએ. સતત આપણે એક પ્રકારની અસલામતીનો, ભયનો અનુભવ ના કરતા હોઈએ. આપણો સતત પક્ષ બનાવવાનો પ્રયત્ન અને બીજા સાથે સંઘર્ષ કરવાનો પ્રયત્ન ન થતો હોય. શત્રુ મિત્રે પુત્રે બંધો મા કરું યત્ન વિગ્રહ સંધવ. શંકરાચાર્ય મહારાજ કહે એવા શત્રુઓને મિત્ર, પુત્ર અને બંધુ એક સાથે વિગ્રહ કરવો, ઝઘડો કરવો, સંધિ કરવી એટલે કે સુલેહ કરવી, આ બધું છોડ દો. સર્વસ્મિન પશ્યાત્માનમ સર્વત્રોત્સુજ ભેદા જ્ઞાનમ. સર્વસ્મિન પશ્યાત્માન, આ બધામાં આત્માના દર્શન કર. સર્વત્ર ઉત્સુજ ભેદ અજ્ઞાનમ, અજ્ઞાન જન્મેલા આ ભેદનો ત્યાગ કર દો. કારણ કે વિષમતાની દ્રષ્ટિ, આ ભેદ દ્રષ્ટિ એ જીવનનું બધા સંઘર્ષનું કારણ છે, એ બધા દુઃખનું કારણ છે. વિચારો કે દુનિયાની અંદર મોટી મોટી દ્રષ્ટિએ જોઈએ, મોટા સ્તરે જોઈએ તો પણ આ મારો દેશ છે, આ તારો દેશ છે. બાંગ્લાદેશ છે, આ ભારત છે, આ મારું છે, આ તારું છે, આ મારા માણસો છે, આ તારા માણસો છે, આ હિન્દુ છે, આ મુસલમાન છે, આ ફલાણો છે, ઢીકણો છે, આ ભેદ દ્રષ્ટિ. અને માટે પેલો આના પર હુમલો કરે, પેલો પેલા પર હુમલો કરે, એવું જોજો જે બધો સંઘર્ષ જીવનમાં છે એ બધો આ ભેદ દ્રષ્ટિથી આવે છે ને. એક દેશ બીજા દેશ પર આક્રમણ કરે, એક દેશ બીજા દેશનું શોષણ કરવાનો પ્રયત્ન કરે, આટલા મોટા સ્તરે એક થઈ રહ્યું છે. વ્યક્તિગત રીતે જે માણસો વર્તે છે આખા આખા રાષ્ટ્ર રીતે જ વર્તે છે, દુનિયા રીતે વર્તે છે.
અને ભેદ દ્રષ્ટિને અમારો આ ધર્મ છે એ ચડિયાતો છે, તમારો ધર્મ ઉતરતો છે, નકામો છે, તમે લોકો જીવવા યોગ્ય નથી, તમારા લોકો તમે તો હોવા જ ના જોઈએ, અમે જ હોવા જોઈએ, અમારો ધર્મ જ હોવો જોઈએ, તમે બદલાઈ જાઓ, તમારો પરિવર્તન લાવી દો, તમે વટલાઈ જાઓ. કેવો આગ્રહ, કેવો અત્યાચાર, કેવો જુલમ થાય છે દુનિયામાં. હું જુદો અને તમે જુદા. ક્યાં તો હું ચડિયાતો અને તું ઉતરતો, કે હું ઉતરતો અને તું ચડિયાતો, એવું જ હોવાનું. જ્યાં જુદાઈ હોય તો ચડિયાતો ઉતરતા પણ હોવાનું જ. જુદાઈ હોય તો હંમેશા તુલના થવાની જ, કમ્પેરિઝન, તુલના થવાની. તુલનાની જે કંઈ મારી રીત હોય, ક્યાં તો મારી ઊંચાઈ વધારે ને તારી ઊંચાઈ ઓછી. જો મારો રંગ આવો ને તારો રંગ પેલો, મારું નાક આવો ને તારું નાક પેલું, મારે આટલા માર્ક્સ આવે ને તારે એટલા આવ્યા, મારો આટલો પગાર તારો પેલો પગાર. બધા જ કરે કહે ને કે તુલના થયા જ કરે. આ હું અને તું, મારું અને તારું, બસ એનાથી આ બધો વ્યવહાર ભરેલો છે. આ શોની જન્મ છે? આ બધી ભેદ દૃષ્ટિ છે. દૃષ્ટિ મહત્વની છે, સમજ મહત્વની છે. એટલે વેદાંત શાસ્ત્ર સમજાવે છે કે આપણે આ પ્રકારનું અજ્ઞાન લઈને જન્મ્યા છીએ. આ સર્વત્રમાં એક સમાનતા છે એ આપણે જોઈ શકતા નથી. છે કેમ છે? કારણ કે એક જ પરમાત્મા આ સમગ્ર જગત બની ગયો છે. ઉપનિષદ પહેલું જ વાક્ય છે કે આ સમગ્ર નામ રૂપાત્મક જગત, આ વૈવિધ્યપૂર્ણ જગત, એના સર્જન પહેલા એક અદ્વિતીય પરમાત્મા હતો. એ પરમાત્માને શું સૂઝ્યું? તેણે એને કંઈ વિચાર કર્યો, લાવ હું બહુ બની જાઉં, બહુ શ્યામ. ભગવાન કેવો છે? બહુ બની ગયો. પ્રજાએ હું જાત જાતના જન્મ લઉં એમ કરીને એના વિવિધ આપણે સૃષ્ટિ એને રચી. પંચમહાભૂત તે પરબ્રહ્મથી નીપન્યા. અણુ અણુ રહ્યા વળગી. ભગવાને પંચમહાભૂતમાંથી આ બધું સર્જન કર્યું. શોખને ક્યાં હતા? ભગવાનને. શિવ થકી જીવ થયો એ જ આ છે. અને પછી એના બધામાં પ્રવેશ કરે છે. જે શિવ હતો એ જાણે જીવ બની ગયો. આમ આપણા શાસ્ત્રો સતત આપણને આ દ્રષ્ટિ પ્રદાન કરવાનો પ્રયત્ન કરે છે કે જે આ જીવ રૂપે વ્યવહાર કર્યો છે એ વાસ્તવમાં શિવ છે. શિવ એટલે જ કલ્યાણ, શિવ એટલે મંગળ. કુશળતા કોને કહેવાય? નામ શિવ. કે સર્વત્ર એક આ બધા બધી વિષમતામાં એક સમાન પરમાત્મા રહેલો છે. આપણા સમત્વ દ્રષ્ટિ પ્રદાન કરવી એ શાસ્ત્રનું પ્રયોજન છે. કઈ રીતે આપણે ધીમે ધીમે આ ભેદભાવમાંથી, વિષમતામાંથી ઉપર ઉઠતા જઈએ, કઈ રીતે સર્વત્ર રહેલી સમાનતાને જાણતા થઈએ, ધીમે ધીમે એમાં નિષ્ઠ બનીએ, અને એ રીતે જીવનનું કલ્યાણ કરીએ. સમત્વમ યોગ ઉચ્યતે. યોગ કર્મ સુકૌશલમ. આ જીવનમાં, કર્મમાં, જીવનમાં કુશળતા કોને કહેવાય? યોગને કહેવાય. યોગ કોને કહેવાય? સમત્વમ યોગ ઉચ્યતે. સમત્વ છે એનું નામ યોગ. મૂળભૂત સમત્વ કયું? બસ આ સર્વમાં એક જ શિવ રહેલા છે. ભગવદ્ ગીતા ભગવાન કે સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તમ પરમેશ્વરમ. સર્વેષુ ભૂતેષુ સમમ તિષ્ઠન્તમ પરમેશ્વરમ યઃ પશ્યતિ. સર્વેષુ ભૂતેષુ, આ બધા જ ભૂતોમાં, બધા જ નામ રૂપમાં. ભૂતો એટલે જીવ જંતુ, પ્રાણીઓ, જળ ચેતન જે કંઈ છે બધાને ભૂત કહેવાય. પેલું ભૂત નહીં, પણ આ ભૂત એટલે ભવંતી ભૂતાની. જે કોઈ અસ્તિત્વમાં આવે છે એને ભૂત કહેવાય. તો જડ ચેતન જે કે અસ્તિત્વમાં આવે એને ભૂત કહેવાય. મહાત્મા કે આ ભૂત ને પેલું ભૂત સરખું જ છે.
પેલું ભૂત ખરું ને એ નથી જ દેખાય છે, તો મારે પણ નથી જ દેખાય છે. જરા ઊંચી વાત થઈ ગઈ આ પ્રમાણે. પણ સાદી સીધી વાત કરીએ તો સર્વેશ ભૂતેશુ, બે આ ભૂતો છે, આ નામ રૂપાત્મક જગત છે નાની, બધી વિષમતા દેખાય જ છે. આપણી આંખોને કે ઇન્દ્રિયોને શું દેખાય છે? અનેકતા દેખાય છે, અસમાનતા દેખાય છે, વિષમતા દેખાય છે. કોઈ સારું, કોઈ ખરાબ, કોઈ ઊંચું, કોઈ નીચું, કોઈ રાજ, કોઈ રંગ, કોઈ ગરીબ, કોઈ તવંગર, કોઈ બુદ્ધિશાળી, કોઈ મૂર્ખ, કોઈ સ્ત્રી, કોઈ પુરુષ, કોઈ મનુષ્ય, કોઈ પ્રાણી, કોઈ વનસ્પતિ, જીવજંતુ, કોઈ જળ, કોઈ ચેતન. આ તો છે જ. ભગવાન કે તમારી વિભૂતિ છે. વિવિધેન ભવનમ વિભૂતિ. ભગવાન આ વિવિધ રીતે બની ગયો છે આપણી સમક્ષ. શેને વડે? જેથી આપણે એનો આનંદ લઈ શકીએ. એ આનંદ ક્યારે લેવાય? જ્યારે આપણી દ્રષ્ટિમાં સમત્વ હોય ત્યારે. નહીતર તો જે આનંદ વસ્તુ આનંદ માટે રચાયેલી છે એ દુઃખનું કારણ બની ગઈ છે અત્યારે. આ શિવ એ કે અનેક રસ લેવાને, અનેક રસ લેવા માટે આ શિવ છે એ જીવ થયો. પણ શું થયું આ અંદર પ્રવેશ કરવામાં કે ભૂલી ગયો કે હું શિવ છું. પોતાને જીવ માની લે છે. પોતાને આ એક જ ઉપાધિમાં, આ દેહ ઇન્દ્ર મન બુદ્ધિ ઉપાધિમાં મર્યાદિત માની લે છે. પોતાને બસ આ ઉપાધિ જેટલો જ માને છે. આ શરીર જેટલો જ હું છું, અને શરીરનો જન્મ એટલે મારો જન્મ, શરીરનું મૃત્યુ એટલે મારું મૃત્યુ. એટલે અમારા સ્વામી મહારાજ કે આ શું કામ લોકો જન્મદિવસ ઉજવતા હશે, મને સમજ જ નથી પડતી. જન્મદિવસ એટલે એક વર્ષ શું થયું એ કે ઉજવવાની વસ્તુ છે કે શોક સભા ભરવી જોઈએ? કે જન્મદિવસ છે શોક સભા ભરવી જોઈએ. ઉજવી શકાય તો ઉજવવું હોય તો ત્યારે ઉજવાય. જો કંઈક પરાક્રમ કર્યું હોય તો એક વર્ષ દરમિયાન કશું પરાક્રમ કર્યું હોય, કંઈક ઉન્નતિ કરી હોય, કંઈક પરિપક્વતા આવી હોય, કંઈક આંતરિક શાંતિ પ્રસન્નતા આવી હોય, જો જીવનના સદગુણોનો ઉદ્ભવ થયો હોય તો ચાલો વર્ષ તમે ઉજવો. તો મોટે ભાગે મનુષ્યો જે રીતે જીવન જીવતા હોય છે એમાં તો અંદરના સંઘર્ષો વધતા જાય છે, ઘટતા નથી. માણસ વધારે ચીડિયો બનતો જાય, વધારે અસલામત બનતો જાય, વધારે લોભી બનતો જાય, વધારે આગ્રહી બનતો જાય. તો એક શિવ આવી રીતે જાણે કે જીવ બનીને બિચારો પીડાઈ રહ્યો છે. આ શિવ પીડાઈ રહ્યો છે. શેને કારણે? આ ભેદભાવને કારણે, આ સમાનતા અને સત્યતા આપવાને કારણે. અસમાનતા નથી મળે નથી કહેતા, અનેકતા નથી એમ નથી કહેતા, પરંતુ એ બધી અનેકતાના ગર્ભમાં એકતા રહેલી છે. ભલે અનેક બધા માટેના પાત્ર હોય, આ એક પાત્ર છે, આ બીજું છે, ત્રીજું પંચકોશ છે. ચાલો આટલી સફળતા તો મળી. આ બધી વિવિધતા છે જ. ઓહ વાહ, પણ બધા શેમાંથી બનેલા છે? હા ચાલો
આ જરા વધારે સમજ પડે એવું છે. એક છે, બીજું છે, ત્રીજું છે. આ જુદાતા છે એ ના નહીં, પણ આ બધામાં એકતા પણ રહેલી છે. બધા ઘડાઓ માટીના બનેલા છે, પરંતુ એટલે ભલે નામ રૂપની દ્રષ્ટિએ, ઘાટની દ્રષ્ટિએ, આકારની દ્રષ્ટિએ, ઉપયોગીતાની દ્રષ્ટિએ જુદાતા હોય. એકની અંદર ગંગાજળ ભરેલો હોય, બીજામાં ચૂનો ભરેલો હોય, ત્રીજામાં પાણી ભરેલું હોય, ચોથામાં પછી 5 પિસ્તા એટલે લોકો પિચકારી મારતા હોય. આમ દરેકનું નામ જુદું હોય, રૂપ જુદું હોય, ઉપયોગ જુદો હોય, સ્થાન જુદું હોય, ભલે રહે. અનેકતા છે, વિષમતા છે, સમાનતા નથી, પરંતુ એ બધામાં વાહતી સમાનતા નથી, પરંતુ એ બધામાં એક સમત્વ રહેલું છે. સમમ સર્વે ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ. સર્વભૂતોમાં, સર્વનામ રૂપમાં, સર્વ પ્રાણીમાં એક પરમેશ્વર સમાન ભાવે રહેલા છે. પરમેશ્વર કોને કહેવાય? સાદી સીધી વ્યાખ્યા આપીએ પરમેશ્વરની, ભગવાનની, એટલે કે ભગવાન કૃષ્ણ. તો ભગવાન કૃષ્ણ વિચાર કરીએ એટલે અમુક જાતના એમને અમુક ગુણ જે છે એ આપોઆપ જ આપણા મનમાં આવી જાય. ભગવાન કૃષ્ણ એટલું તો કે પ્રેમ સ્વરૂપ, આનંદ સ્વરૂપ, મુક્તિ, પ્રેમ, આનંદ, બરોબર ને? ક્યાંય ભેદભાવ નહીં. પછી ગોપીઓ હોય જે ક્યાં ભણેલી ગણેલી કશું જ નથી, એનો પ્રત્યે સમાન પ્રેમ. અર્જુન જેવો હોય સમાન પ્રેમ, દુર્યોધન હોય તો પણ સમાન પ્રેમ. ના સ્વામીજી, ભગવાનનો મહાભારતનો પક્ષપાત કરેલો છે, પાંડવોનો પક્ષપાત કર્યો છે, કૌરવનો અન્યાય કર્યો છે. એવું છે ને કે ભગવાને પણ જે પ્રકારનો રોલ કે વેશ ભજવતા હોય એને અનુરૂપ વ્યવહાર કરવો પડે. એટલે એ ધર્મના પક્ષે હતા માટે એટલે ભગવાને કહેલું છે પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય. આમ સાધુનું રક્ષણ કરવું, દુષ્ટનો વિનાશ કરવો, ધર્મ સંસ્થાપન કરવું, એ પ્રકારનો રોલ કે વેશ ભગવાને લીધો, પણ એના અનુરૂપ વર્તન કરવું પડે. એમાં કોઈ અન્યાય નથી. એ તો કર્મફળ દાતા છે, કર્મફળ પ્રદાન કરનાર છે. તો મૂળ તો આ સમત્વનું આપણને જ્ઞાન, આપણને આ બોધ આપો કે વિષમતામાં સમાનતા રહેલી છે. એટલે દરેક જીવ વાસ્તવમાં શિવ છે. શિવ એટલે પવિત્ર છે, નિર્મળ છે, અસંગ છે, આનંદ સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે, દૈવી દરેક જણ દેવ છે, અર્થાત બધા જ પ્રકારની દૈવી સંપત્તિ ધરાવનાર છે. દરેક જીવ એમના ઈશ્વર. ચાલો બહુ સચ્ચિદાનંદ એવી વાતો ના કરી આવે તો પણ દરેક જીવ માટે આટલું કહી શકાય કે મૂળભૂત દરેક જીવ જે છે એ અંતરમાં પ્રેમ સ્વરૂપ. ભલે બહારથી નિષ્ઠુર કે ક્રૂર જણાતો માણસ પણ અંદરથી તો એટલો જ કોમળ છે. એની કોમળતા કહો, એનો પ્રેમ કહો, એટલો અંદર બધો છુપાઈ ગયો છે કે સામાન્ય સંજોગોમાં એ બહાર જણાતો નથી, પણ છે તો ખરો જ. ગમે તો નિષ્ઠુર માણસ હોય તો પણ એનું પોતાનું બાળક એની સમક્ષ આવે તો આપોઆપ પ્રેમ ઉભરાઈ આવતો હોય છે. ગમે તેવો કઠોર માણસ હોય, કેટલાય માણસો એવા હોય છે ને કે એની પાસે કોઈ જઈ ના શકે. મોટો સાહેબ હોય, હંમેશા પોતાનો દમામદાર હોય અને બધાને ભય પમાડતો હોય, બધાને નિયંત્રિત કરતો હોય, એની પાસે જવાની હિંમત પણ ના કરે. એને બાળકો જ ના જાય એની પાસે. પણ આપણને એમ લાગે કે આ માણસ કેવો
કેવો લુખ્ખો છે, કોઈ લાગણી જેનામાં નથી એવું લાગે આપણને. પરંતુ એ જ વ્યક્તિનું નાનકડો પેલો કયું છે પૌત્ર, આટલું નાનું 1.5 વર્ષનો કે 2 વર્ષનો પૌત્ર, એ જ્યારે એની સમક્ષ આવે તો એની જે કોમળતા બહાર આવતી હોય છે. આ બધો એક વિડીયો લેવા જેવો છે કે દાદાઓ જે છે એ પોતાના પૌત્ર સાથે કેવો વ્યવહાર કરે છે. આવું આટલું હોય આ રહેજો વિચાર કરો, આપણે કલ્પના જ ના આવે કે આવું માણસ આવું વર્તી શકે. જરાક પેલો થોડો મોટો થાય એટલે દાદાની મૂછ ખેંચે, એના ખભા પર ચડી જાય, કોઈની હિંમત નથી પાસે જવાની. પણ આ તો પાસે ના જાય, તો અંદર ઘૂસી જ ગયું. પેલા બધી કોમળતા બહાર આવતી હોય છે. એનો અર્થ એ કે કોમળતા હતી જ, જે હતી એ જ બહાર આવે છે. એટલે શંકરાચાર્ય મારા સમજાવે છે ત્યાં ભગવદ્ ગીતામાં ભગવાન એક જગ્યાએ પોતાની વિભૂતિનું વર્ણન કરતા કહે છે, પુણ્યો ગંધ પૃથિવ્યામ છે, પૃથ્વીમાં હું પવિત્ર ગંધ છું. તો કોઈ પ્રશ્ન કર્યો કે ભગવાન આ બધું સુગંધ જ હો તો દુર્ગંધ કોણ છે? કે જે સુગંધ આ પાપ અને અધર્મના સંપર્કને કારણે દુર્ગંધ બની ગઈ છે. તેથી માણસ છે તો ભગવાન જ છે, પ્રેમની જ મૂર્તિ છે, આનંદની મૂર્તિ છે. જો એ વખતે બધી ઉદારતા બહાર આવતી હોય છે. બધું પેલા બાળકને કરવા દે, જે કરવું હોય એ કરવા દે, એનામાં બધી ઉદારતા બહાર આવી. એ ક્યાંથી આવી? અંદર છે જ. આમ જોઈએ તો એક જ ઈશ્વર સર્વમાં સમાન ભાવે રહેલો છે. ભગવાન કહે છે, ક્ષેત્રજ્ઞમ ચાપમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. હે ભારત, સર્વ ક્ષેત્રમાં સર્વનામ રૂપમાં હું જ આત્મારૂપ રહેલો છું. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ. આ પરમેશ્વર કહો, શિવ કહો, કૃષ્ણ કહો, રામ કહો, જે કહો તે સર્વત્ર સમાન ભાવે રહેલો છે. સમૂહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. ભગવાન કે મને ક્યાંય પણ દ્વેષ નથી, ક્યાંય પક્ષપાત નથી. કોઈ શૈતાન હોય કે પછી કોઈ સંત હોય, બંને હું સમાન ભાવે રહેલો છું. ભગવાન ક્યાંય પણ અન્યાય પક્ષપાત નથી કરતા. કીડી હોય એમાં ભગવાન પૂર્ણ રૂપે રહેલો છે, હાથીમાં પૂર્ણ રૂપે રહેલો છે, સર્વત્ર પૂર્ણ રૂપે રહેલો છે. નથી થયો કે દરેકમાં એ પૂર્ણ બનવાની ક્ષમતા છે, પોસિબિલિટી છે, સંભાવના છે. તો કેવી રીતે જીવનમાં આપણી પૂર્ણતાનો આવિર્ભાવ કરવો, કેમ જીવન જીવવું, એને કુશળતા કોને કહેવી, કેમ જીવન જીવવું, જેથી દરેક કર્મ આપણા રહેલી પેલી પૂર્ણતા છે, આપણો રહેલો જે ઈશ્વર છે, આપણો રહેલો જે પ્રેમ છે, આનંદ છે, દૈવી સંપત્તિ છે, બધાનો આવિર્ભાવ કરવાનો નિમિત્ત બની જાય. કર્મ કંઈ મહત્વનું નથી, વ્યવહાર મહત્વનો નથી. કેટલું મોટું કામ કર્યું, કેટલું નાનું કામ કર્યું મહત્વનું નથી. શું મહત્વનું છે? કઈ દ્રષ્ટિ છે, કઈ મનોવૃત્તિ છે, કઈ ભાવના છે, કઈ એટીટ્યુડ છે. આપણે શું બદલવાનું છે? માત્ર એટીટ્યુડ બદલવાનું છે. આપણે માત્ર પેલી ભાવના કે વલણ કે મનોવૃત્તિ જ બદલવાની છે, બીજું કંઈ બદલવાનું નથી. સમત્વમ યોગ ઉચ્યતે. ભગવાન કે કેવી એટીટ્યુડ હોવી જોઈએ, કેવી દ્રષ્ટિ હોવી જોઈએ, કેવી ભાવના, સમત્વની ભાવના હોવી જોઈએ. એ સમત્વનું દર્શન કરવું એ આપણું જીવનનો ધ્યેય છે. તો આ પ્રકારે સમત્વના દર્શનમાં નિષ્ઠ છે, સફળ પુરુષ છે. એણે જીવનનું ધ્યેય સિદ્ધ કર્યું છે.
યહ પશ્યતિ સહ પશ્યતિ. આજે દર્શન કરે, આજે જુએ છે. ભલે આંખો વડે આપણને અનેકતા દેખાય છે, પણ બુદ્ધિમાં શું દેખાય છે? એકતા દેખાય છે. ઘણી વાર દ્રષ્ટાંત આપીએ છે, આ હોલની અંદર ધારો કે 1000 2000 નાના મોટા અરીસાઓ બધા જડવામાં આવ્યા હોય. કેટલાક અંતરગોળ હોય, બહિર્ગોળ હોય. અંતરગોળ અરીસાની સમક્ષ ઊભો રહો તો આવા મોટો દેખાવ, બહિર્ગોળમાં ઊભો રહો તો ઊંચો તાળ જેવો દેખાવ. તમે જોયું છે ને બાલવાટિકામાં? જાત જાતના અરીસાઓ ધારે કે આખા હોલની અંદર બધા ગોઠવવામાં આવે અને હું અંદર પ્રવેશ કરું. ધારો કે 2000 અરીસા અહીંયા આવ્યા છે, હું એક અંદર પ્રવેશ કરું તો કેટલા સ્વામી ઉત્પન્ન થયા? એકમાંથી અનેક કેટલા થયા? 2000 થઈ ગયા. પણ તમારે સ્વામીને ચા પીવડાવી હોય તો ચાના કેટલા કપ જોઈશે? 2001 કપ જોઈશે? નહીં, એક જ. એક સ્વામી ચા પીએ, બાકી બધા પેલા ચા પીએ. દરેક જુદા દેખાય છે, દરેક જુદા. કારણ કે જેવો અરીસો તેવું પ્રતિબિંબ. કોઈક અરીસો છે બહુ જાડો પહોળો દેખાડે, કોઈ ઊંચો તાળ દેખાડે, કોઈ જાત જાતની વક્રતાઓ દેખાડે. આ જોઈને હસવું આવે આપણને. હસવું કેમ આવે છે? મને ખબર છે કે મિથ્યા છે, બાકી કશું હસવું ના આવે. અરીસાની અંદર તિરાડ પડી ગઈ હોય અને મારો ચહેરો આમ દેખાય તો હું હસું, તો ખરેખર એવું થઈ ગયું ના હસું. મિથ્યાને જોઈને આપણને હસવું આવે, સત્યને જોઈને ના આવે. અનેક દેખાય છે કે નથી દેખાતા? બધા અસમાન દેખાય છે. બસ સ્વામી પણ અસમાન દેખાય છે, છતાં બધામાં એક સમાન સ્વામી રહેલા છે. આ બહારની બધી વિવિધતા છે એ તો માત્ર શું છે? માત્ર વેશ જ છે. અનેક વેશ ધારણ કરીને એક જ પરમાત્મા આપણી સમક્ષ પ્રગટ થયો છે. શિવ થકી જીવ થયો. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તમ પરમેશ્વરમ વિનશ્યત્સુ અવિનશ્યંતમ. આ બધા વિનાશી છે, નામ રૂપમાં અવિનાશી પરમાત્મા, અનેકમાં એક પરમાત્મા, આ સમાનમાં સમ પરમાત્મા. યો પશ્યતિ, એના દર્શન જે કરે છે ક્યાં કરવાના? બુદ્ધિમાં. મારી આંખોને તો 2000 જુદા સ્વામી દેખાય છે, બુદ્ધિમાં કેટલા દર્શન કરું છું? આંખોમાં અનેક દેખાય છે, બુદ્ધિમાં કેટલા દેખાય છે? એક. આ બધા કોણ છે? અરીસાઓ છે. રાજાનો એવો ક્રમ હતો કે જ્યારે જ્યારે બની ઠંડીને બહાર જાય ને ત્યારે અરીસાના રૂમમાં જાય, ત્યારે જોઈ લે પોતે કેવો દેખાય છે, બાજુમાં સાઈડમાંથી કેવો દેખાય, ઉપરથી કેવો દેખાય. રાજાની સવારી જતી હોય તો લોકો ઉપરથી પણ જોઈએ, નીચેથી પણ જોઈએ, બાજુમાંથી પણ જોઈએ, એટલે બધા એંગલથી બરો સારો દેખાવ છે. તો રાજાએ એના માણસોને એક સૂચના આપેલી કે ક્યારે પણ આ કૂતરાને એ રૂમમાં જવા ના દેવો. ધ્યાન રાખવામાં આવતું હતું. એક દિવસ એવું બન્યું કે રાજા બહાર જવાના હતા. આ હોલ ખોલવામાં આવ્યો. રાજાએ બરાબર નજર કરી, બહાર નીકળો અને દરવાજો ખુલ્લો રહી ગયો. અને કૂતરાનો સ્વભાવ જ છે કે ખુલ્લું દેખાય એટલે પેસે અંદર. એનો સ્વભાવ છે, પેઠું અંદર. અને જેવું પેઠું આમ જો તો કૂતરો, આમ તો કૂતરું ચારે બાજુ જ્યાં નહીં તો કૂતરું જ કૂતરા. ભસ્યું, પેલું ભસ્યું, અહીં ભસ્યું. થોડા પછી જે યુદ્ધ શરૂ થયું. રાજા પાછો આવ્યો. કૂતરું ક્યાંય કૂતરું દેખાય જ નહીં. પૂછ્યું ક્યાં ગયું મારો પ્રિય કૂતરું ક્યાં છે? બહુ શોધખોળ કરી. રાજા કહ્યું પેલો આપણો જે વેશભૂષાનો જે હોલ છે, એ રૂમ છે, એ ખુલ્લો છે કે બંધ છે? ત્યારે થોડો ખુલ્લો રહી ગયેલો. અંદર ગયા. એ કૂતરું છે એ ખૂણામાં લોહાણ પડેલું હતું. એને મહાન યુદ્ધ કર્યું. કોની સાથે? બીજા કૂતરાઓ સાથે. કોને? પોતાની જ સાથે. એટલે ઇન્દ્રિયો છે આપણે ભલે બીજું દેખાતું હોય, પણ બુદ્ધિ શું દેખાવું જોઈએ? ઐક્ય દેખાવું જોઈએ. સમત્વમ યોગ ઉચ્ચતે. યોગનો અર્થ જ્ઞાન થાય છેવટે. પણ યોગ એટલે જીવન રીતિ, જીવન દ્રષ્ટિ.
એનાથી આવતી જીવન રીતિ એને પણ યોગ કહેવાય, જેની આપણે છેલ્લા ગઈકાલે ચર્ચા કરી. સમત્વ યોગ ઉચ્ચતે. સમત્વ તો આપણા વ્યવહારમાં કે બે વસ્તુ હોય છે. એક તો આપણે કર્મ કરીએ છીએ, બીજું આપણને કર્મનું ફળ મળે છે. સમજાય છે બધાને? આ જરાક થોડુંક રંગબેરંગી થઈ ગયું છે આજે. કુશળ મનુષ્ય કેવું છે? સમત્વ સમ્યક દૃષ્ટિ ધરાવનારો છે. સમ્યક દૃષ્ટિ એટલે યથાર્થ દૃષ્ટિ, જેવું છે તેવું જોનારો છે. ભગવાન એમ નથી કહેતા કે જે નથી એની કલ્પના કરો, જે છે એને જ જુઓ. યહ પશ્યતિ સહ પશ્યતિ. જે આ સમાનતામાં રહેલી સમાનતાના દર્શન કરે છે, અનેકમાં રહેલા એકના દર્શન કરે છે, જે બધા નશ્વરમાં રહેલા શાશ્વતના દર્શન કરે છે, એ જ સાચી દૃષ્ટિ ધરાવે છે. તો એ દ્રષ્ટિ ક્યારે પ્રાપ્ત થાય? આપણે આપણા વર્તનની અંદર જીવનમાં આ સમત્વ લાવ્યા હોય. તો ગઈકાલ પર ચર્ચા કરી કે સમત્વ બે સ્તરે હોય. એક તો કર્મના સ્તરે, બીજું કર્મના ફળના સ્તરે. આપણું જીવન એટલે શું? આપણે કર્મ કરીએ અને કર્મફળ પ્રાપ્ત થાય, કર્મ કરીએ કર્મફળ પ્રાપ્ત થાય, બસ આ જીવન છે ને. આમ આપણને દુનિયા પાસેથી ઉદ્દીપનો પ્રાપ્ત થાય અને આપણે પ્રતિભાવ દર્શાવીએ. એ બંનેમાં સમજ. આપણને જે પ્રાપ્ત થતું હોય એમાંય સમત્વ, અને આપણે જે પ્રતિભાવ દર્શાવવાનું સમત્વ. જે આપણે રિસ્પોન્સ આપીએ, જે પ્રતિભાવ દર્શાવીએ એને કર્મ કહેવાય. કર્મમાં સમત્વ. કર્મમાં સમત્વ એટલે સમત્વ દૃષ્ટિ. કર્મમાં સમત્વ દૃષ્ટિ એ સમજાવે છે ભગવાન. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનાં યેન સરમિદં તતં સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ માનવઃ. કે જો ભાઈ જે કે નાનું મોટું કર્મ કરો, એ કર્મને ઈશ્વરની આરાધના બનાવી દો. આપણે એને સરળ રીતે કહ્યું, જે કંઈ કર્મ કરો એને આત્મસમર્પણની ભાવનાથી કરો, ઈશ્વરને સમર્પણની ભાવનાથી કરો. એની ચર્ચા કરીએ આપણે કે એક આત્માનું ગૌરવ કરો, પોતાનું ગૌરવ કરો. ઘમંડ નહીં, ગૌરવ. હું જે કાંઈ છું એ બરાબર છું. ભગવાને મને રચેલો છે કે રચેલી છે? મને આ દેહ મન બુદ્ધિ રૂપી આ ઉપાધિ આપેલી છે. એમાં કેટલીક ઘણી મર્યાદાઓ પણ છે અને ઘણી વિશેષતાઓ પણ છે. આમ દરેક વ્યક્તિને ભગવાને કોઈને કોઈ વિશેષતા આપીને મોકલ્યા છે, અને દરેક કઈ વિશેષતા ધરાવે છે. કશુંક કોઈકની બોલવાની છટા સારી હોય, કોઈકને સરસ અક્ષર લખતા આવડતું હોય, કોઈને સરસ દોરતા આવડતું હોય, કોઈને ગાતા આવડતું હોય, કોઈને રસોઈ કરતા આવડતું હોય, કંઈ ને કંઈ આવડતું હોય. જે કોઈ સંજોગો આપણે મુકાયા હોઈએ એ સંજોગોમાં જે કંઈ કર્મ કરવાનું આવે આપણા ભાગે, એ કર્મને ભગવાનની આરાધના બનાવી કે ભગવાન તું ખુશ થા. તો ઝાડુ વાળવામાં ભગવાન તું ખુશ થા. જેમ શબરી ઝાડુ વાળતી હોય છે ને, માટે ભગવાન એમને ચાલવાના છે અને એમના પગમાં કે કાંટો કાંકરો ન આવવો જોઈએ, તેમ હું જે અહીંયા આગળ સફાઈ કરું છું, જે કોઈ એના પર ચાલશે એને સુવિધા રહે, એ રૂપમાં ભગવાન જે છે એને અર્પણ કરું છું.
ભગવાનને ક્યાંય શોધવા જવાની જરૂર નથી. આપણી સમક્ષ છે જ ભગવાન. આવતી ભગવાન તો સ્વામી આવો ભગવાન હોય કે? અમારી માં જુઓ, મારો બાપ જુઓ, મારી સાસુ જુઓ, મારી વહુ જુઓ, મારો પતિ જુઓ, મારી પત્ની જુઓ, આવું તો હતું હશે? તો ભગવાન આ રીતે આપણે કસોટી કરતા હોય છે. હંમેશા અનુકૂળ થઈ ના આવે ને તો આપણે બગડી જઈએ. એ અનુકૂળતામાં છે ને ઉન્નતિ ના થાય. જ્યારે પ્રતિકૂળતા આવે ને ત્યારે ઉન્નતિ થાય, તો આપણી શક્તિ વધે. સીધે સીધું દોડવાનું હોય તો એક વસ્તુ છે, તો વચ્ચે પેલા હરડલ શું કહેવાય છે ને, હરડલ એનું ગુજરાતી હશે પણ ચાલો, હરડલ વિઘ્ન દોડ, આમ વિઘ્ન દોડ એ શેને માટે છે? એ વિઘ્ન આવે તો આપણે કૂદીએ અને આપણી શક્તિમાં વધારો થાય ને. આમ જીવનમાં જે કંઈ વિઘ્નો આવતા હોય, પ્રતિકૂળતાઓ આવતી હોય, મુશ્કેલીઓ આવતી હોય, એ કોઈક ને કોઈક ભગવાન મને સજા નથી કરતો. ભગવાન મને વધારે શક્તિશાળી બનાવવા માગે છે. આમ દરેક વિઘ્નનો, દરેક મુશ્કેલીનો ઉપયોગ કરવામાં એમાં ભગવાનનો આપણે આશીર્વાદ જોઈએ. ભગવાન આ રૂપમાં આશીર્વાદ આપી રહ્યા છે. આ બીજા પ્રકારનું સમજવું કે જે કંઈ આપણને પ્રત્યક્ષ ક્ષણે પ્રાપ્ત થાય છે ઈશ્વરનો પ્રસાદ છે, ભગવાનનો આશીર્વાદ છે, એનો અનુગ્રહ છે. અંતેથી જે કોઈ રૂપમાં મારી ઈશ્વર મારી સમક્ષ હોય એનું કલ્યાણ કેમ થાય? તો સ્વામી એ તો મને નવું વર્તન કરે છે, એને જે કરવું એ કરે. આપણી ભાવનાની વાત છે, વર્તનની વાત નથી. વર્તન તમે પણ બરાબર વ્યવસ્થિત કરો, જેથી તમારા પર આક્રમણ ના થાય, તમારો બચાવ કરો. એમ નથી કહેતો કે દુનિયાના માત્ર આપણે બધા આઘાતો સામે દુનિયા આઘાત કરવા દેવું નથી કહેતો. પેલા સાપ છે ને, સાપને ગુરુજીને સલાહ આપી કે તું કોઈને હવે કરીશ નહીં. સાપને અહિંસક બનાવવા ગયા ગુરુજી. 15 દિવસ સાપ અધૂરો થઈને આવ્યો કે મહારાજ આપની સલાહ માની. આવો થઈ ગયો, તને શું થયું? મારે આપણે સલાહ આપી ને કોઈને કરીશ નહીં. તો બધું કરવાની ના પડે, ફૂંફાડો મારવા નથી પાડે. હમણાં ફૂંફાડા મારવા પડ્યા માત્ર આપણું રક્ષણ કરવા માટે. તો ભાવના અગત્યની વસ્તુ છે. સ્વકર્મણા તમભ્યર્ચે સિદ્ધિમ વિંદતિ માનવ. જે કે પોતે કર્મ કરે એ દ્વારા ઈશ્વરની આરાધના કેમ થાય અને ભગવાન કેમ ખુશ થાય? નાનકમાં કર્મ કરવું એ કેવી રીતે એના કલ્યાણનું સાધન બને? સમ્યક દ્રષ્ટિ, સમત્વ. એનું શું થાય છે? અહિંસા. હિંસા જતી જાય જીવનમાંથી. આ રાગ દ્વેષને હિંસા કહેવાય. જ્યારે રાગ હોય ને, આસક્તિ હોય, ત્યારે એકને બદલે પક્ષપાત થાય તો બીજા પ્રત્યે ક્રૂરતા થવાની જ છે. દ્વેષમાં તો ખુલ્લી હિંસા રહેલી છે, પણ રાગની અંદર પણ ક્યાંક રાગ હોય ને એટલે ક્યાંક દ્વેષ હોવાનો હોય, એટલે ક્યાંક પક્ષપાત તો કોઈને અન્યાય થવાનો છે. આમ રાગ દ્વેષથી જ્યારે વર્તું છું ત્યારે અન્યાય થાય છે. પરંતુ હું જ્યારે કર્મ કરું, એ કર્મ દ્વારા એવી મારી ભાવના હોય કે કર્મથી એ રૂપમાં ભગવાન પ્રસન્ન થાય, બધા રાગ દ્વેષને સ્થાન રહેતું નથી. અને પ્રસાદ બુદ્ધિ જે કંઈ એની પરિણામ પ્રાપ્ત થાય એ ભગવાનનો પ્રસાદ છે, અનુગ્રહ છે. તો કોઈ પ્રત્યે રાગ દ્વેષ જે આવે રાગ દ્વેષમાં ભગવાનનો પ્રસાદ છે. આ પ્રકારે સમત્વ દ્રષ્ટિને કારણે, વ્યવહારમાં આ પ્રકારે સમાન દ્રષ્ટિ રાખવી કે જે કર્મ કરું એ ઈશ્વરની આરાધના હોય, જે ફળ પ્રાપ્ત થાય ઈશ્વરનો પ્રસાદ હોય, તો ધીમે ધીમે રાગ દ્વેષ એને ઓછા થતા જાય. જીવનમાં ઈશ્વરનો પ્રવેશ થાય. ભગવાનનો પ્રવેશ, ભગવાન તમારા હૃદયમાં જ રહેલો છે, એને કે પ્રવેશ કરાવવાનો નથી. પછી તો એનો આવિર્ભાવ કરવાનો છે. જે છે એનો આવિર્ભાવ કરવાનો છે.
જે છે પેલા રાગ દ્વેષના આવરણ આડે બિચારો ઢંકાઈ ગયો છે. એ જેમ રાગ દ્વેષનું આવરણ દૂર થાય તેમ તેમ જે છે એનો આવિર્ભાવ થાય. જીવનમાં અહિંસા આવતી જાય અને જેમ જેમ અહિંસા આવતી જાય, રાગ દ્વેષ ઓછા થતા જાય, તેમ તેમ આંતરિક સંતોષ પ્રાપ્ત થતો જાય. આપોઆપ આપણું જીવન કેવું થઈ જાય? આત્મસમર્પણનું જીવન બનતું જાય. પહેલા આત્મસમર્પણ ભાવના છે, ધીમે ધીમે પછી એ હકીકત બની જાય. તો ચર્ચા કરી કે સમત્વ ક્યાં છે? તો જો ભાઈ આ નામનું રૂપ છે એમાં તો કોઈ સમત્વ નથી. પણ એમાં ક્યાં સમજે? અસ્થિ, ભાતિ, પ્રિય. દરેકમાં સચ્ચિદાનંદ, અસ્થિ, ભાતિ, પ્રિય પરમાત્મા રહેલો છે. મેં જરા સરળ વાત કરી કે દરેકમાં એ જ પ્રેમ સ્વરૂપ પરમાત્મા છે, આનંદ સ્વરૂપ પરમાત્મા છે. એ જ સર્વત્ર એ અહિંસક પરમાત્મા રહેલો છે. એનું નામ છે અસ્થિ, ભાતિ, પ્રિય, સચ્ચિદાનંદ. દરેક નામ રૂપમાં અસ્થિ, ભાતિ, પ્રિય. આ ફૂલ છે અસ્થિ, એ ભાસે છે ભાતિ, એ પ્રિય છે પ્રિયમ. એનું એક નામ છે, એક રૂપ છે. આ ઘડો હોય એ પણ છે, ભાસે છે, પ્રિય છે, એનું પણ એક નામ છે, એક રૂપ છે. આ ઘડિયાળ હોય એ પણ છે, ભાસે છે, પ્રિય છે, એનું પણ એક નામ છે, રૂપ છે. બધા નામ રૂપમાં પણ સમન્વય રહેલું છે. અસ્થિ, ભાતિ, પ્રિય, સચ્ચિદાનંદ. આનંદ એટલે જ પ્રેમ. એ જ આનંદ સ્વરૂપ પરમાત્મા, પ્રેમ સ્વરૂપ પરમાત્મા, પૂર્ણ પરમાત્મા સર્વત્ર દરેક નામ રૂપમાં. એ ભગવાન ક્યાં છે? બધા નામ રૂપમાં ઈશ્વર ક્યાં છે? એ અસ્થિ, ભાતિ, પ્રિય ક્યાં છે? એ ત્યાં નથી. ક્યાં છે? અહીં છે. અર્થાત મારું સ્વરૂપ છે. પહેલા ભગવાન કેવો છે? સર્વત્ર એક જ ઈશ્વર રહેલો છે. એનું કર્મયોગ. કારણ કે જે કર્મ કરું એ પેલા સર્વત્ર સમાન ભાવેલા ઈશ્વરને સમર્પિત કરવા, ખુશ કરવા માટે કરવું. જીવન શેના માટે છે? ભગવાનને ખુશ કરવા માટે. તો એ ભગવાનને ખુશ કરવાની જરૂર છે. ભગવાન તો ખુશ જ છે ને. ભગવાન તો ખુશ કરો તો મારા પર ખુશ થવું જોઈએ. ભગવાન તો બધા પર ખુશ છે, પણ એની ખુશીનો મને અનુભવ થવો જોઈએ. વરસાદ વરસે ને એ તો બધા માટે સમાન જ હોય. હું છત્રી લઈને ફરતો હોઉં તો મને વરસાદનો આનંદ ના મળે. એ છત્રી જ્યારે ઢાંકી રહીએ ત્યારે આ વરસાદનો આનંદ મળે. એવી રીતે આ રાગ દ્વેષની છત્રી લઈને હું ફરતો હોઉં છું ને, અમારા ભગવાન જે છે ને એનો અનુગ્રહનો આપણો અનુભવ થતો નથી. જેમ રાગ દ્વેષની છત્રી બંધ થતી જાય તેમ તેમ ભગવાનની ખુશી જે છે, એનો આનંદ છે, એનો પ્રેમ છે, એનો અનુભવ થતો જાય. જીવનમાં એનો આવિર્ભાવ થતો જાય. છેવટે જ્ઞાન થાય કે અસ્થિ, ભાતિ, પ્રેમ એ સચ્ચિદાનંદ કોણ છે? હું જ છું. અર્થાત પહેલી પગથિયું કયું છે? આ ઈશ્વરની અભિવ્યક્તિ છે. આગળ વધીને આ આત્માની મારી અભિવ્યક્તિ છે. આ ઘમંડ નથી, આ દ્રષ્ટિ છે. ઈશ્વરને છેવટે કયું દર્શન કરવાના છે? આત્મ સ્વરૂપ ઈશ્વર. યહ પશ્યતિ સહ પશ્યતિ. આવું જે જુએ છે તે જ વાસ્તવમાં જુએ છે. અને તો મેં કહ્યું ને કે અહિંસા જીવનમાં, તો અહિંસા આપણે માટે મૂલ્ય બની જાય. સમત્વ દૃષ્ટિમાં કેવી રીતે અહિંસા આવે તો કેવી રીતે આપણે જીવનમાં આ સમત્વને અપનાવવું જોઈએ. તો ભગવાન કહે છે આપણને ભગવદ્ ગીતામાં, આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ યોજન. આત્મૌપમ્ય, આત્મૌપમ્ય એટલે શું? આત્માની ઉપમા. જ્યારે જ્યારે કોઈ સાથે વ્યવહાર કરતા હો ત્યારે જાણે કે મારી સાથે વ્યવહાર કરી રહ્યો હોઉં. બધી ઊંચી વાત છે, પણ આવો પ્રયત્ન કરો. જ્યારે જ્યારે કોઈ સાથે વ્યવહાર કરો ત્યારે મારી સાથે વ્યવહાર કરો.
જેવી રીતે હું અરીસા સમક્ષ ઊભો હોઉં તો સામે શું છે? હું જ છું, ભલે બીજો દેખાતો હોય. કેવા પ્રેમથી આમ પટિયા પાડતા હોય છે ને. વ્યવહાર કદાચ પ્રતિબિંબ સમક્ષ કરું છું, પણ જાણે હું જો એ પ્રકાર વ્યવહાર કરું છું. તેવી રીતે જાણે હું મારી સાથે વ્યવહાર કરું છું તો હું ક્યારેય મારી જાતને ઈજા કરી શકું નહીં. હું મારી જાતને ક્યારેય દુઃખ પહોંચાડવા નહીં ઈચ્છું. આમ કરું તો દુઃખ પહોંચાડવા ના કરો, આ તો ખાલી રમત કરતો હો. આમ કરું તો ઘણી વાર આપણે કરતા હોઈએ પછી કે આપણી જાતને પીડા પહોંચાડવા માટે નહીં, આનંદ રમત માટે કરતા હોય. મને એવી ભાવના કે જેવી રીતે હું મારી જાતને ક્યારેય દુઃખી કરવા ન ઈચ્છું તેવી રીતે કોઈને દુઃખી કરવા ન ઈચ્છું, કોઈને મારાથી દુઃખ ના થાય. અનુદ્વેગકરમ વાક્યમ, હું એવું વાક્ય બોલું જેને કોઈનો ઉદ્વેગ ન જન્મે, એવું વર્તન કરું કોઈનો ઉદ્વેગ ન જન્મે, કોઈને લાગણી ન દુખાય. તો એક વસ્તુ થઈ કે હું ક્યારેય મારી જાતને દુઃખ ન પહોંચાડવા ઈચ્છું. બીજી વસ્તુ કેવી છે? હંમેશા મારી જાતને સુખી કરવા ઈચ્છું. મારે શું ન કરવું ને શું કરવું એ તરત નક્કી થઈ જાય જ્યારે હું મારી સાથે વ્યવહાર કરતો હોઉં. ત્યારે બહુ સ્પષ્ટ થઈ જાય કે શું કરવું અને શું ના કરવું. મેં પ્રશ્ન થયો, સ્વામી એ સમજ નથી પડતી કે શું કરવું ને શું ના કરવું. આ વ્યક્તિ સાથે કેમ વર્તન કરવું? પણ મને આવો કોઈ પ્રશ્ન મારી સાથે હોતો નથી. હું બહુ સ્પષ્ટ છું કે મારી જાતને હંમેશા સુખી કરવા જ ઈચ્છું, મારી જાતને ક્યારેય દુઃખી કરવા ન ઈચ્છું. બસ સ્પષ્ટ થઈ ગયું. આ બહુ મોટી વસ્તુ છે, પણ આ એક મૂલ્ય થઈ ગયું. અહિંસા મૂલ્ય બની. સમત્વ દૃષ્ટિમાં જીવનમાં કુશળતા કોને કહેવાય? સમત્વ દૃષ્ટિ. યોગ એટલે સમત્વ દૃષ્ટિ એટલે અહિંસા. અહિંસા ક્યારે આવે? શ્રેષ્ઠ અહિંસા ક્યારે આવે? જ્યારે હું અન્યને પણ મારી દ્રષ્ટિએ જોતો હોઉં. આત્માની ઉપમાથી જે પ્રકારનું ધોરણ હું મારા વડે અપનાવતો હોઉં એવું ધોરણ બીજા વડે અપનાવું. મારી સગવડની કેવી હું દરકાર કરતો હોઉં છું. બીજાને જે થાય તે કરું, મારું કેવું પહેલાં કરી લેતો હોઉં છું. બસ આવે એટલે કેવો મારો રૂમાલ મૂકી દો. મને સારામાં સારી સીટ મળી જવી જોઈએ, મને આમ થઈ જવું જોઈએ. આપણે કેવા હંમેશા એ વિષયમાં કેવા સજાગ હોઈએ છીએ. પહેલાં કશું કરવા પહેલાં આપણા વર્તનને જોવાની જરૂર છે. પહેલાં તો આપણે જાતે સમજવાની છે કે આપણામાં ક્યાં હિંસા રહેલી છે, ક્યાં આપણે કેવો પક્ષપાત કરીએ છીએ, કેવો રાગદ્વેષ રહેલો છે, વગેરે વગેરે જરૂર, કેવો અન્યાય કરતા હોઈએ છીએ. પહેલાં આપણે આપણી યાદ વ્યક્તિને સમજવાની જરૂર છે. આ બધા સજ્જનો છે, બધા સંત પુરુષ છે ના, પણ જે કંઈ થોડું ઘણું રહી ગયું હોય અંદર, આપણે શું કરવાનું છે? જે કંઈ અશુદ્ધિ રહી ગયો એને સાફ કરવાની છે. એટલે દરેકમાં અજ્ઞાનને કારણે કશુંક અહંકાર તો હોય, કશું ઘમંડ તો હોય, કશું મારું તારું હોય, કશો રાગદ્વેષ હોવાનો જ. પહેલાં રીતે આપણે પરિચિત થવું જોઈએ કે મને કેવો સ્વાર્થ રહેલો છે. એ સ્વાર્થ પ્રેમે કેવું વર્તન કરતો હોઉં છું. એને કારણે કેવી રીતે મારા વડે બીજાને અન્યાય થઈ જતો હોય છે. કેવી નિષ્ઠુરતા દાખવતો હોઉં છું, કેવી ક્રૂરતા દાખવતો હોઉં છું, કેવો પક્ષપાત દાખવતો. પહેલાં આ વસ્તુને જાણવાની જરૂર છે. એ પહેલાં આપણા વ્યક્તિત્વને બરાબર ઓળખવાની જરૂર છે. પછી આપણે ખબર પડે કે કઈ જગ્યાએ કયા પ્રકારનો ફેરફાર કરવો, ક્યાં આપણી દ્રષ્ટિ બદલવી, ક્યાં ભાવના બદલવી, તરત ખબર પડશે. અને આપણે એનો પ્રયત્ન ક્યારે પ્રયત્ન કરીશું? જો આપણે કુશળ જીવન જેવા ઈચ્છીએ તો, આપણે જીવનમાં કુશળતા લાવવા ઈચ્છીએ તો, સફળતા લાવવા ઈચ્છીએ તો, જીવનને આપણે મંગળ બનાવવા માંગતા હોઈએ તો, અને કોણ ના ઈચ્છે? દરેક જીવનમાં કુશળતા જ ઈચ્છે ને, સુખ જ ઈચ્છે, કોઈ દુઃખ તો ના જ ઈચ્છે.
એને એક જ રીત છે. ભગવાન કહે છે કે જીવનમાં સુખી થવાની બીજી કોઈ રીત નથી. ગમે તેટલી આપણે જાતની ગોઠવણ કરીએ આપણે આસપાસ, આ હોલ એને પેઇન્ટ કરાવીએ, એમાં પેલું જડીએ, ફલાણું 1000 વસ્તુ કરીએ ને, ઘરમાં કરીએ, બહાર કરીએ, અંદર કરીએ, શરીર પર જે કરવું એ કરીએ, એ બધી 1000 ગોઠવણ કરવાની કંઈ ફેર નથી પડવાનો. ગોઠવણ ક્યાં કરવાની છે? આપણી વૃત્તિઓમાં, આપણી ભાવનામાં, આપણી એટીટ્યુડ્સમાં, આપણા મૂલ્યોમાં, આપણા વેલ્યુઝમાં. આપણામાં પરિવર્તન લાવવાની જરૂર છે. એ પરિવર્તન શેનાથી આવે? આપણી ભાવનાઓને બદલવા. યોગ કર્મ શું કહું છું? આ યોગ તો ભાવનાનું નામ છે. એ સમત્વ એટલે સમત્વમ યોગ ઉચ્ચતે. આ સમત્વનો યોગ છે. તો વ્યવહારમાં સમત્વ કરો. જે કર્મ કરતો હો એ દ્વારા કેવી રીતે હું કોઈને ઉપયોગી બનવું? મારા કર્મ દ્વારા કેમ કોઈકનું કંઈક અનુકૂળતા થાય, કોઈકને હું સુખ પહોંચાડવાનું સાધન બનું. મારા કર્મ દ્વારા જરા કંઈક સુખ પહોંચાડો, કંઈક શાંતિ ઉત્પન્ન કરો, કંઈક કોઈને આશ્વાસનરૂપ બનો, જરાક ઉપયોગી બનો. આવી ભાવના. અને જ્યારે જ્યારે આપણને પરિસ્થિતિ આપણી સમક્ષ આવે આપણે કર્મફળ કહીએ. કર્મફળ એટલે પરિસ્થિતિ. જે પરિસ્થિતિ આપણે પ્રત્યેક ક્ષણે આપણી સમક્ષ આવે એ કર્મનું ફળ આવે છે. કેવી રીતે? એમાં ભગવાનનો આશીર્વાદ જોવાનો પ્રયત્ન કરો, તિરસ્કાર ન કરો. મને નથી ગમતું પણ તરત તિરસ્કાર કરવો એ બરાબર નથી. હું શું કરીએ છીએ જીવનમાં? જે આપણે અનુકૂળ ના તિરસ્કાર કરીએ છીએ. વી રિજેક્ટ. તો કે નહીં, આપણે કોનો તિરસ્કાર? ઈશ્વરનો તિરસ્કાર કરીએ છીએ. કોઈ વ્યક્તિનો તિરસ્કાર એટલે ઈશ્વરનો તિરસ્કાર, કોઈ સંજોગોનો તિરસ્કાર એટલે ઈશ્વરનો તિરસ્કાર, કોઈ ઘટનાનો તિરસ્કાર એટલે ઈશ્વરનો તિરસ્કાર. આ બધાને આવકાર પામે. આ વૃત્તિ છે. વર્તન જુદું છે, એ વૃત્તિ છે. એનાથી વર્તન નક્કી થાય. આમ જીવન આપણું કેવું તો ધીમે એને નિસ્વાર્થતા. કારણ કે સ્વાર્થ એટલે બીજાને મારા કરતાં જુદો માનવો, મારી જાતને બે જુદા માનવો, એનો સ્વાર્થ. જ્યારે આપણે એકતા લાવવાનો પ્રયત્ન કરીશું, પોતાની જાતને બીજી જગ્યાએ મૂકવાનો પ્રયત્ન કરશું કે હું એ સંજોગોમાં હોઉં તો કયા પ્રકારના વર્તન અપેક્ષા રાખું, એ પ્રકારે વર્તનનો પ્રયત્ન કરું તો ધીમે ધીમે નિસ્વાર્થતા. અને તો શું આવે? બધા આપણા શ્રેષ્ઠ ગુણો જે છે એ શ્રેષ્ઠ ગુણો આપણામાંથી પ્રગટ થાય. કયા ગુણો છે? દયા, અહેતુક દયા. આ તો માત્ર એક ગુણ કયો? ભગવાન કે આજે કુશળ પુરુષ એટલે કેવો હોય? અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ ચ. અદ્વેષ્ટા સર્વભૂતાનાં, પ્રાણી માત્ર પ્રત્યે દ્વેષનો અભાવ. ટૂંકમાં આપણે એવો બનીએ કે દ્વેષ જન્મે જ નહીં. વિચાર કરો કેવું થઈ, કેવું સરસ. દ્વેષ જ ના જન્મે નહીં, તિરસ્કાર જન્મે જ નહીં, કશી વસ્તુનો તિરસ્કાર થાય જ નહીં, કશી વસ્તુ પર દ્વેષ જન્મે જ નહીં. શરૂઆતમાં દ્વેષ જન્મે એને આપણે નિવૃત્ત કરીએ, તિરસ્કાર જન્મે તો આવકારની ભાવનાને સ્થાપિત કરીએ. શરૂઆત શું કરીએ? આ પ્રકારના મૂલ્ય હોય, આ એટીટ્યુડ હોય, ભાવના હોય, એ અહિંસાની ભાવના, એ સમત્વની ભાવના, એ ભગવાન આત્મસમર્પણની ભાવના, નિસ્વાર્થતાની ભાવના. એ પ્રારંભમાં મહાન દુઃખ આપનારી છે, કારણ કે આપણા અત્યારના વર્તનની વિરુદ્ધની છે. અને એમ લાગે બહુ અઘરું છે સ્વામી આપણું. વાત સાચી છે. પ્રારંભમાં દુઃખ, અંતમાં સુખ. પ્રારંભમાં દુઃખ, અંતમાં મુક્તિ. આ આપણામાં જે સદગુણો ભરેલા છે, જે પરમાત્મા બેઠેલો છે, આપણા જીવનમાં પરમાત્માનો આવિર્ભાવ એટલે શું? આપણા રહેલા સર્વ સદગુણોનો આવિર્ભાવ. જો પ્રેક્ટિકલ રીતે જોવા જઈએ તો આપણા જીવનમાં ઈશ્વરનો આવિર્ભાવ એટલે શું?
સંત પુરુષ જેઓના શું જોઈએ છે આપણે? એમાં કેવી નમ્રતા હોય, કેવી કોમળતા હોય, કેવું વાત્સલ્ય હોય, કેવો પ્રેમ એમનામાં હોય, કેવી દયા હોય, કેવી કરુણા હોય, એવું કેવું આપોઆપના જીવનમાં હોય છે ને. આપણો પણ એ વાત છે. માત્ર આપણી એ બધી ઉત્કૃષ્ટતા જે છે અત્યારે રાગ દ્વેષ વગેરે આવરણમાં જાણે કે ઢંકાઈ ગયેલી છે, એનો આવિર્ભાવ કરવો તો જીવન કેવું બની જાય? જ્ઞાની પુરુષ હે તો કે દયા. પછી દયા એટલે કોઈનો ઉપકાર કરીને પાછળ ગણતરી ના હોય. અત્યારે શું છે? હું દયા કરું છું તો ખરો, ઉપકાર કરું છું, પણ ગણતરી હોય છે કે એ મારા પર શું ઉપકાર કરશે. હું અત્યારે ચાંદલો કોઈને આપવા જાઉં ને ત્યારે પછી ગણતરી કરું કે ભાઈ એ મારી દીકરી લગ્ન થાય ત્યારે મને શું આપવાનું છે, અથવા એ મારી દીકરીનું લગ્ન આટલું આપ્યું, મારે કેટલું આપવું. દરેક વ્યવહારમાં ગણતરી થતી હોય. કદાચ આપણે ઉપકાર કરતા હોય તો પાછળ વળતો ઉપકારની ગણતરી હોય. ચાલો, તો ધીમે 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 એ ઉપકારનો આનંદ આવતો જાય છે ને તો એ ગણતરી ઓછી થતી જાય છે. ભગવાન શું ઈચ્છે છે કે તમે કર્મનો જ આનંદ માણતા થશો ને, એ કરવામાં જે સમર્પણ એનો આનંદ માણતા થશો, પછી કર્મનું શું ફળ મળે એ મહત્વનું રહેશે જ નહીં. એવું ઈશ્વર દર્શન થતું રહેશે, આત્મદર્શન થતું રહેશે, અને જીવન સમર્પિત જીવન. જ્યાં સ્વાર્થ ના હોય ત્યાં શું છે? સમર્પણ છે. અંતેથી આ જ્ઞાની પુરુષ જે કુશળ છે એને એ અહો હોય. એનું જીવન કેવું છે? સમર્પિત જીવન. એને પોતે કંઈ પ્રાપ્ત કરવાનું રહ્યું નથી. ટૂંકમાં હવે એણે તો જે પ્રાપ્ત કરી લીધું. સ્વામીજી તો શું એ કરોડપતિ બની ગયો એવો કોઈ નિયમ નથી, એ કોઈ પ્રધાન બની ગયો, પ્રાઇમ મિનિસ્ટર એવો કોઈ નિયમ નથી. ટૂંકમાં દુનિયાવી સ્તરે શું પ્રાપ્ત કર્યું એ મહત્વનું નથી, એણે આંતરિક સ્તરે શું પ્રાપ્ત કર્યું એ મહત્વનું છે. એટલે જ આપણને આ પહેલું જ કહેવામાં આવે છે કે આપણે આંતરિક સ્તરની ઉન્નતિમાં પ્રયત્નશીલ બનીએ અને એના પરિણામે જે કે દુનિયા વસ્તુ આવે એને માણીએ. હું દુનિયા વસ્તુની પાછળ ના પડું. શેની પાછળ પડવું? આંતરિક ઉન્નતિની પાછળ પડવું. એ દુનિયા વસ્તુ ક્યાં જવાની છે? ભગવાન કહે છે ગીતાની અંદર કે સમુદ્રએ કે કોઈને નિમંત્રણ પત્રિકા મોકલવી નથી પડતી કે નદીઓ તમે આવો મને મારામાં પાણી ઠાલવો. એ કોઈ નિમંત્રણ મોકલે છે? કાર્ડ મોકલે છે સમુદ્ર કે ચોમાસાની શરૂઆત છે ભાઈ મેલી ઇંગ્લિશ કાઢો, બધી નદીઓને કહો કે આવો તમે? નહીં, આવવાની જ છે. તદ્વત કામઃ પ્રવિશન્તિ સર્વે. તેમ બધા કામના મનુષ્ય વિશે આવવાના જ છે. અને ના આવે તો ક્યારે આવે? જ્યારે આવવાની કોઈ જરૂરિયાત નથી ત્યારે. એ આવે તો પણ એનો આદર છે, ન આવે તો પણ આદર છે, તો વસ્તુ જાતે આવશે. અને ના આવે તો આવીશું. તમે ઝૂંપડીમાં રહેતા હો કે તમે મહેલમાં રહેતા હો, જે આંતરિક સંતોષ છે ત્યાં ક્યાં રહો છો મહત્વની વસ્તુ રહેતી જ નથી. અમારા સ્વામીજી વાત કરે પેલા બે ગાડાઓ છે ને રાત સાંજ પડે એક જગ્યાએ ભેગા થઈ ગયા. પેલા તારું નામ શું છે? જહાં ખાન. જહાન ખાન એટલે જહાન ને દુનિયા ખાના રહ્યો અર્થ કરે. તારું નામ છે તો કે તુજે ખાન. તું આખી દુનિયા ખાતો, હું તને ખાના રહ્યો છું. એટલે જ્ઞાની પૂછે તુજે ખાન. ભલે તો જહાન ખાન હોય, જહાં ખાન હોય, બાકી હોય છે શહેનશાહનો પણ શહેનશાહ. એક આંતરિક શહેનશાહ પણ પ્રાપ્ત કરવું. આપણે હવે દરિદ્ર રહેવાની જરૂર નથી, આપણે દયામણા રહેવાની જરૂર નથી, બિચારા બાપડા રહેવાની જરૂર નથી. આ તો આખી જિંદગી બિચારાને બાપડા એ દુનિયા મારો ઉપકાર કરતું ત્યારે મારો ઉદ્ધાર થાય. જ્યારે જોઈએ ત્યારે માંગતા, જ્યારે જોઈએ ત્યારે હંમેશા ભગવાન મને પેલું આપને, દુનિયા મને પેલું આપને. ચલો ભગવાન પાસે ભલે માંગો, પણ અમે જે માંગણા વૃત્તિ
બિચારાને બાપડા રાહ જોઈએ ક્યારે ફલાણું બને અને મારો ઉદ્ધાર થાય, ક્યારે ફલાણું થાય અને મને સુખ મળે, ક્યારે પેલું થાય અને મુક્ત. અરે છોડો, તું સુખ સ્વરૂપ છે, મુક્ત સ્વરૂપ છે, તારે કશાને રાહ જોવાની જરૂર જ નથી, ભવિષ્યની રાહ જોવાની જરૂર જ નથી. વર્તમાનમાં જ તું મુક્ત છે. પરંતુ એ મુક્તિનો આવિર્ભાવ કરવા માટે આ પ્રકારની સમત્વની ભાવના, યોગ કર્મ સુકૌશલમ, સમત્વની ભાવના, આમ તો સમર્પિત જીવન. એટલે આ જ્ઞાની પુરુષ માટે જીવન સમર્પિત છે એ સ્વભાવ થઈ ગયો, આપણે માટે એ મૂલ્ય થઈ ગયા. નિમિત્ત માત્ર, એ તો બધું કર્મ કરે છે, એને કોઈ કર્મનો અભિમાન નથી હું કરી રહ્યો છું. ઘણું બધું કરતો હોય, એનું જીવન સમર્પિત, અભિમાન નથી હું કરી રહ્યો છું. એ જાણે છે કે મારી દ્વારા ઈશ્વર જ કરી રહ્યો છે. આપણે કર્મ કરીએ ત્યારે અભિમાન હોય છે કે હું કરું છું, હું કરું. એ જ અજ્ઞાનતા શકળનો ભાર, જેમ શ્વાન તાણે. શકળનો ભાર કોણ તાણે છે? પેલો બળદ તાણે છે. પેલો નીચે ફરતો કૂતરો છું, હું શકળનો ભાર, આ ગાડો હું ખેંચું છું. ખરે કોણ ખેંચે છે? પેલો બળદ ખેંચે. તેમ બધું ખેંચનારો ઈશ્વર છે. હું શું કહું છું? મેં કર્યું. આવું કોઈ અભિમાન, આવો વહેમ, જેને ગુજરાતી કહેવાય વહેમ, આપણે બધા વહેમમાં રહેતા હોઈએ છીએ. આ વહેમ શબ્દનો અંગ્રેજી મને મળેલો, ગુજરાતી બહુ સરસ વહેમ છે. આપણો ઉદ્ભવ કરેલો શબ્દ ને, હું વહેમમાં જ ફરે છે ને સ્વામી. આપણે વહેમમાં જ ફરીએ છીએ. હું કરું. આ જ્ઞાની પુરુષ જાણે છે કરનાર કોણ છે? એક જ છે, ઈશ્વર. હું કોણ છું? નિમિત્ત માત્રમ ભવ સંગે સાચિન. આપણે ભગવાન નિમિત્ત બનવાનો પ્રયત્ન કરીએ, કરનાર કોણ છે? ઈશ્વર. હું કોણ? એના હાથમાં એક નિમિત્ત છું. એ સંગીતકાર છે, હું એના હાથમાં રહેલું વાદ્યયંત્ર છું. અને માટે સંગીતકારને મારી દ્વારા જે કંઈ મને સૂર વગાડવા એ વગાડો, એ રાગ એને વગાડો. જે રાગ, જે સૂર, જે લય, જે તાલ હોય એને હું છૂટ આપું. ભગવાનને સ્વતંત્રતા આપું. આખો દાડો ભગવાનના એની અંદર હું કંઈ ને કંઈ પ્રકારની મચડ્યા કરું છું. ભગવાન કંઈ કરવા માંગે, હું કંઈ મચડ્યા કરું છું. નિમિત્ત માત્ર, જે ભગવાન આ તો નિમિત્ત છે. એને કારણે કેવો છે? લોક સેવક. જેને અમારા સ્વામી ભાગે, એને કોઈ અજંડા, પોતાનો અજંડા નથી, એટલે પોતાની કોઈ માંગણી નથી. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યે વાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. યદા મનોગતાન સર્વાન કામાન પ્રજહાતિ, મનમાં જન્મતી બધી કામનાઓ જતી રહી છે, છોડતો નથી, જતી રહી છે. કામનાને હવે કોઈ જાતનું અહીંયા આગળ જરૂરિયાત જ નથી. કામનાનું સ્થાન જ નથી. કામના બિચાર આવે ક્યારે આવે, એને કંઈક આવકાર મળતો હોય ત્યારે ને. કામનાને ક્યારે આવકાર મળે? જ્યારે અંદર એક અસંતોષ હોય, માંગણીની ભાવના હોય, યાચકતા હોય, પેલા બિચારા બાપડામાં, તો કામના આવે જ કરે. જે અંદર સ્વતંત્રતા છે એને કામનાની કોઈ આવશ્યકતા નથી, એટલે કામના આવે જ ઉઠે જ નહીં. એને એમ નહીં કે મને પેલા ટૂંકમાં બીજાએ મારે શું કરવું એ પ્રકારની એની જરૂરત ઉઠે જ નહીં. કામના એટલે આવું કે બીજાએ શું કરવું, કામ એટલે માંગણી, અને આમ કરવું જોઈએ, પહેલાં પેલું કરવું જોઈએ, આ બધી માંગણી ઉઠે જ નહીં. ત્યારે શું ઉઠે? મારે શું કરવું જોઈએ, હું શું કરું. સમર્પિત છે આ કુશળ મનુષ્ય. યોગ કર્મસુ કૌશલમ. આમ પહેલા યોગનો અર્થ થાય છે ભાવના, એટીટ્યુડ. પછી યોગનો અર્થ થાય છે જ્ઞાન, એટલે કે દ્રષ્ટિ. આ એક ક્રમ છે જીવનમાં. પહેલા આવે એટીટ્યુડ, એટલે પહેલા આવે ભાવના. એ શેમાં પરિણમે? જ્ઞાનમાં પરિણમે. કે પહેલા બધે ભગવાન છે પ્રકારની ભાવના, પછી બધા ભગવાન છે પ્રકારની દ્રષ્ટિ. અનમ કુશળતા. યોગ કર્મસુ કૌશલમ. આમ કર્મ એટલે જીવન, સમજી લો. કર્મમાં એટલે જીવનમાં. કુશળતા કોને કહેવાય? આ યોગ અને કુશળતા કહેવાય. યોગ એટલે સમત્વની ભાવના. કર્મ કરતી સમત્વ,
કે મારું કર્મ ઈશ્વરને ખુશ કરનારું બનાવો, મારું કર્મ સમર્પણનું સાધન બનાવો, મારા કર્મ દ્વારા હું ઉપયોગી બનાવું. અને કર્મફળ જે સંજોગો આવે, જે મારી સમક્ષ એનો આદર કરો, તિરસ્કાર ના કરો, એને અનુકૂળ પ્રતિકૂળ છાપ ના લગાવો. ક્યાંક અનુકૂળતાની છાપ લગાવો તો બીજે પ્રતિકૂળ છાપ લાગે તો પેલાનો પક્ષપાત થાય, પેલાનો તિરસ્કાર થાય, તો કે નહીં આ તો બધું દુઃખમય જીવન છે, શોકમય જીવન છે. આદર અનુકૂળ પણ નથી, પ્રતિકૂળ પણ નથી. શું છે? ભગવાન આ રૂપમાં છે, એનો આ પ્રસાદ છે, વસ્તુનો આદર થાય. એમ કરતાં કરતાં પછી બધે રહેલો ભગવાન જે દેખાવા મળે આપણને, એનો અનુભવ થવા માટે, અને પછી ભગવાન હું જ છું એ જ્ઞાન થાય, અને મનુષ્ય મુખ્ય અર્થમાં કુશળતા પ્રાપ્ત કરે. આ પ્રકારે પહેલા ભાવના, એ ભાવના પરિણામે જ્ઞાન. એટલે ભગવાન કહે તસ્માત અસક્ત સદમ કાર્યમ કર્મ સમાજ અસક્તોષાચરણ કર્મ પરમાત્મોદિ પુરુષ. અનાસક્તિ કહો, સમત્વ કહો, યોગ કહો, એ પ્રકારની ભાવના ધરાવનારો પુરુષ મનુષ્ય છેવટે પરમને પામે છે, જીવનના ધ્યેયને પામે છે, જીવનને મુખ્ય અર્થમાં એ સફળ બનાવે છે. બસ આ સાથે આપણે આપણા આ 3 પ્રવચનની શ્રેણી યોગ કર્મસુ કૌશલમ આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. હવે પૂરું કરવું પહેલાં થોડાક પ્રશ્નો અહીંયા આગળ છે, એ જરા જોઈ લઈએ. અંતેથી જે કંઈ આવે છે મારી સલામતી કેમ છે, ભય કેમ છે, મને અણગમતી વસ્તુ છે એ થઈ રહી છે માટે ભય છે. અણગમતું મને ના થવું જોઈએ, મને ગમે એ વસ્તુ થવી જોઈએ તો જ હું સુખી હોઉં, અને નહીં તો સુખી ના હોઉં. આપણે એક જાતનો નિર્ણય કર્યો કે અમુક વસ્તુ બને તો જ સુખી, અમુક ના બને તો સુખી. મને માન મળે તો સુખી, અપમાન થાય તો દુઃખી, મને સ્તુતિ થાય તો સુખી, નિંદા થાય તો દુઃખી. આ છોડો કે મને માન જ મળવું જોઈએ, મારું અપમાન ના થવું જોઈએ. અપમાન એ ભગવાનનો પ્રસાદ છે, ચાલો મારું પાપ કપાયું. નિંદા ભગવાનનો પ્રસાદ છે, ચાલો પાપ ગયું. પેલી પનોતી જાય ને, કેવું સરસ રીત છે ને, ચંપલ જતી રહી, ચોરાઈ ગઈ, શું કે પનોતી ગઈ. તેમ તમારું અપમાન કર્યું, ચલો પાપ ગયું. નિંદા કરી, પાપ ગયું. એટલે આ નફાનો ધંધો છે. આમ જોવા જઈએ તો આપણી પ્રત્યે જે તિરસ્કાર, ભય શેનો છે? મારો તિરસ્કાર થઈ રહ્યો છે, મારો આદર થતો નથી. ચલો આ રૂપમાં ઈશ્વર આવી રહ્યો છે, એવું છે ને. આપણી સમક્ષ જે પ્રકારનું વર્તન થઈ રહ્યું છે એની પૂર્વ તૈયારી હોય તો વસ્તુ આપણે એકલી ચાલે નહીં. આપણે જાણીએ છીએ કે આ વ્યક્તિનો આ પ્રકારનો સ્વભાવ છે, આ વ્યક્તિ આમ જ વર્તશે, અને તેથી આપણે પહેલે તૈયારી હોય કે જો આમ બોલશે, આમ કરશે, આમ વર્તશે. હે મન તું તૈયાર રહે તો પછી એ વર્તન વગેરેની એટલી અસર ન થાય જો આપણે તૈયાર હોઈએ. ઘણા લોકો તૈયાર હોય છે કે શિયાળો આવે છે ને એટલે ભાઈ મને તાવ આવવાની સંભાવના છે, એને પહેલેથી પેલી સુદર્શન ઘનવટી શરૂ કરી દો. પહેલાં પાણી પાડવાનું, સુદર્શન ઘનવટી લીધી હોય તો તાવ આવે તો એનો સામનો થઈ શકે. એવી રીતે જે વ્યક્તિ પ્રત્યેથી ભયનો અનુભવ થાય છે કે અસલામ અનુભવ થાય છે એ વ્યક્તિ મારી સાથે આ પ્રકારે વર્તશે. હેમંત તું તૈયાર રહે, એનો આનંદ લેવાનો પ્રયત્ન કરે. ચાલ નહીં તો છે તૈયાર તો રહે, જાણી છે કામ કરવાનું જ છે, એને શું કામ અડકવા દઈએ? કોઈ અપમાન કરે તો કોનું અપમાન કરે? મારા શરીરનું અપમાન કરે, બુદ્ધિનું અપમાન કરે, એના પર અડકવા શું કામ દઈએ? આ તો વેશનું અપમાન છે, વેશનો તિરસ્કાર છે. શા માટે મારે ઇન્ટરનલાઇઝ કરવું? શા માટે એને મારા માથે ઓઢી લેવું? ચલો અન્ય વ્યક્તિ મારા રહેલા પરમાત્મા જોઈ શકતી નથી એટલે આપણી એની દ્રષ્ટિ છે, પણ એ પ્રકારે વ્યવહાર કરે છે. ભલે આમ જેમ જેમ આપણામાં થોડી ઉદારતા આવતી જશે,
અન્યનો સ્વીકાર આવતો જશે, અન્ય પ્રત્યે કરુણા આવતી જશે કે જે વ્યક્તિ મારો અનાદર કરે છે એ વ્યક્તિ અન્ય પીડાઈ રહી છે. જ્યારે કોઈ આપણી સમક્ષ ગેરવર્તન કરે ત્યારે જાણવું કે એ ગેરવર્તન કરનાર વ્યક્તિ પોતે બહુ દુઃખી છે. જે સુખી વ્યક્તિ હોય એ ક્યારે બીજા પ્રત્યે ગેરવર્તન ન કરે, કોઈ દુઃખી વ્યક્તિ જ કરે. અને માટે એના વર્તન પ્રત્યે પ્રતિભાવ દર્શાવવાને બદલે એમાં રહેલી જે દુઃખી વ્યક્તિ છે એને આપણે જોઈએ તો આપણામાં એના પ્રત્યે સહાનુભૂતિ જન્મશે. આ રીતે વર્તન કરતા વર્તનની પાછળ વ્યક્તિ હોય એને જોઈએ તો ક્ષમાની ભાવના જન્મશે. અને તો પછી એ વર્તન એટલું ખરાબ નહીં લાગે. ઘણી વાર વર્તન થતું હોય. મેં કહ્યું ને એકવાર અમે બેઠેલા હતા ત્યાં સેલ્સમેનની વાત છે, બધા વાતો કરતા હતા. પેલા વડીલો બેઠેલા, દાદા દાદી, પેલા આટલું બાળકનો પુત્ર આવ્યો, આવીને દાદા એક તમાચો લગાવી દીધો. તમાચો લગાવી દીધો. સામે કોઈ તમાચો, હું બીજો તમાચો લગાવ્યો હતો સામાન્ય રીતે, પણ આ તો મારું બાળક છે ને, મારા તમાચો લગાવે વૃત્તિ જન્મે જ નહીં. એ તો જાણે એ કંઈ સમજતું નહીં શું કરી રહ્યું છે. તે બધા બાળક જ છે. 50 વર્ષના હોય કે 100 વર્ષના હોય, બધા અંદર કેવા છે, આ બધું આવું જ છે. જ્યાં સુધી અપરિપક્વતા છે બાળક પણ છે. મારે લોકો વર્તે છે. તેથી એક ક્ષમાની ભાવના અગત્યની છે. શું કર્મ યોગપૂર્વક કુશળતાથી કરવામાં સંચિત કર્મ ભાગ ભજવતા હોય છે? જો આપણને વેદાંત શાસ્ત્ર પુરુષાર્થ શીખવે છે, જેનો 2 પરિબળો છે, એક છે પ્રારબ્ધ, બીજું છે પુરુષાર્થ. એક તો જે વસ્તુને હું બદલી શકું એમ નથી એને પ્રારબ્ધ કહેવાય, અને દરેક સંજોગોમાં હું જે કરી શકું છું, બદલી શકું છું એને પુરુષાર્થ કહેવાય. આમ કર્મ એટલે પુરુષાર્થથી થનારું કર્મ. દરેક સંજોગોમાં કંઈક હું પરિવર્તન લાવી શકું. ભલે સંજોગોમાં ન લાવી શકું, મારામાં પરિવર્તન લાવી શકું. આ કર્મ શેના માટે છે? મારામાં પરિવર્તન લાવવા માટે. કયા પ્રકારનું પરિવર્તન? મારી ભાવનાઓમાં પરિવર્તન લાવવા માટે. આમ સામાન્ય રીતે દરેક સંજોગોમાં મારો સ્વાર્થ, મારા રાગ દ્વેષ છે એ પહેલાં સપાટી પર આવશે, પરંતુ એમને હું સત્યતા ના આપું, એમને વશ ન થાવ. અને મારી એ ભાવના છે કે નહીં, મારે તો રાગદ્વેષ નહીં પણ સમત્વથી કામ કરવું જોઈએ, પ્રસાદ વૃત્તિ હોવી જોઈએ, સમર્પણ વૃત્તિ હોવી જોઈએ. આમ જે વૃત્તિની મારામાં મૂલ્ય છે એનું સ્થાપવાનો પ્રયત્ન કર્યો, એ પુરુષાર્થ. એ માટે આપણે જે બધી વાત કરીએ 3 દિવસમાં, એમાં પ્રારબ્ધ કર્મ આપણો છોડો. વેદાંત શાસ્ત્ર કોઈ પ્રારબ્ધ સંચિત વંચિતને ચિંતા કરતું નથી, પુરુષાર્થની ચિંતા કરે. આપણે શું કરવું? કર્મને જે કરવું એ કરે. આપણે શું કરવું? કેવી રીતે આપણે એ ભાવનાનો પરિવર્તન લાવવું, આપણી જાતમાં પરિવર્તન લાવવું. એક પુસ્તકમાં એવું વાંચ્યું છે કે યોગ કર્મસુ કૌશલમ, એટલે યોગ જ, યોગનો તો કે ઈશ્વર સાથે જોડાણ, એ જ ખરી કુશળતા છે. એવું થઈ શકે? યોગનો અર્થ ઘણી વાર ઈશ્વર સાથે જોડાણ. તો જો જે ભાવનાની વાત કરે સમત્વ, કે જે કર્મ કરીએ એમાં સમત્વ એટલે ઈશ્વરને અર્પણ કરવાની વૃત્તિ, ઉપયોગી બનવાની ભાવના. આ ભાવના ઈશ્વર સાથે જોડનારી છે. સાથે સાથે જે કંઈ ફળ પ્રાપ્ત થાય એ ઈશ્વરનો પ્રસાદ છે, એ પ્રસાદ બુદ્ધિ, એ ભાવના છે પણ ઈશ્વર જોડનારી છે. આમ યોગ એટલે ભાવના. આ ભાવના આપણે ઈશ્વરને જોને લાવનારી છે, ઈશ્વરને જોડનારી છે. માટે આ વ્યાખ્યા જે કરી, યોગ એટલે ઈશ્વર સાથે જોડાણ. એ કેમ થાય? પહેલાં ભાવનાના રૂપમાં અને પછી જ્ઞાનના દ્રષ્ટિના રૂપમાં. હવે તમને લોકોને કદાચ ખબર હશે, છેલ્લી શોધખોળ થઈ, છેલ્લી કરતાં પહેલી એક
પાર્ટિકલ શોધાયો એને શું કહે છે? ગોડ્સ પાર્ટિકલ, બોઝાન. ક્યાં આગળ? યુરોપની અંદર. એ લોકો શું કહે છે? જગતનો નાનામાં નાનો પાર્ટિકલ, નાનામાં નાનો કણ, એ સમગ્ર જગત બનેલું છે. એ લોકો ગોડ પાર્ટિકલ કહે છે. વૈજ્ઞાનિકોને શું કહે છે? ગોડ પાર્ટિકલ. ગોડ એટલે ઈશ્વર કણ. એ લોકો એટલે કારણ કે આ કણ જો આપણે સમજી શકીએ તો જગતને સમજી શકીએ, અને તો જગતના કાળને સમજી શકીએ તો ઈશ્વરને સમજી શકીએ. એટલા માટે એ લોકો ગોડ પાર્ટિકલ કહે છે. પણ એ તો વેદાંત શાસ્ત્ર કહે છે કે ભાઈ આ સમગ્ર જે મેટર કહો તમે, જેને આપણે નક્કર પદાર્થ કહીએ છીએ, એ બધા ઉર્જાના તરંગો છે. એક ઉર્જા રહેલી જ છે એની પાસે. એ ઉર્જા એટલે જ ઈશ્વર. ઉર્જા એટલે આપણે એને ઉર્જા ના કહીએ, આપણે એને કોન્શિયસનેસ કહીએ, ચૈતન્ય કહીએ. એ જ ઈશ્વર રહેલો છે. આપણા દેશની અત્યારની અરાજકતા ભરી પરિસ્થિતિના નિવારણ માટે શ્રીમદ ભગવદ્ ગીતા કેવી રીતે ઉપયોગી બની શકે? દેશની અરાજકતા, આપણા દેશમાં શું વધી ગયો છે? ભેદભાવ વધી ગયો. હિન્દુઓ જુદા, મુસલમાન જુદા, ગુજરાતી જુદા, મરાઠી જુદા, પછી બ્રાહ્મણ જુદો, પછી વૈશ્ય જુદો, પુરુષ જુદો, સ્ત્રી જુદો, નોકર જુદો, સાહેબ માલિક જુદો. આપણા જેમ જેમ જુદા પણ તીવ્ર થાય તેમ તેમ સંઘર્ષ વધવાનો છે. આંતરિક સંઘર્ષ અને બહારનો સંઘર્ષ, આ બધો જ ભેદભાવ પર રચાય છે. અત્યારે આપણે નક્કી કરીએ કે આપણે બધા એક જ પૃથ્વીના નિવાસી છીએ, અને તેથી બસ બધા લોકો એક જ પૃથ્વીના સિટીઝન છે. તો શું થઈ જાય? તો દેશની બાઉન્ડ્રી પેલી રહે જ નહીં. ધારો કે આ તો કંઈ કરવાનું નથી, બધા કંઈ સીમા રહે જ નહીં. અત્યારે શું થાય છે કે હિન્દુસ્તાને મારો દેશ ગણું છું ને, એટલે આસામમાં કશું થાય તો આખો દેશ છે ને ત્યાં આગળ એને મદદ કરવા દોડે. જેમ શરીરના એક ભાગમાં શું થાય, આખું શરીર છે ને એને મદદ કરવા દોડે. ત્યાં દેશને આપણે કહેતા હોઈએ તો ક્યાંક કશું થાય તરત એને મદદ કરવા દોડે. કચ્છમાં ભૂકંપ થાય તો આખો દેશ એને મદદ કરવા દોડે. તો દુનિયાને જ એક ગણવામાં આવે, હવે દુનિયા નાગરિક છે માનવામાં આવે, તો પછી ઇથિયોપિયામાં કશું થાય તો પણ આપણામાં જ થઈ રહ્યું છે. કોંગોમાં કશું થાય તો આપણામાં થઈ રહ્યું છે. તો શું થઈ જાય? આ બધી અરાજકતા જતી રહે. બધો સંઘર્ષ આ ભેદ દૃષ્ટિમાંથી આવેલો છે. ભગવદ્ ગીતા આવી રીતે સમત્વ દૃષ્ટિ, અભેદ દૃષ્ટિ શીખવે છે. એ માટેની ભાવનાઓ શીખવે છે. જેટલા અંશે આપણે ચર્ચા કરી એ પ્રકારની ભાવનાઓ જીવનમાં આવે એટલા અંશે એક સંવાદિતા સ્થપાય, એક સ્વસ્થતા સ્થપાય, પરસ્પર આદર સ્થપાય, પરસ્પર પ્રેમ સ્થપાય. બધા જ પૂર્વજન્મમાંથી મુક્તિ માગે છે. પૂર્વજન્મ થાય તો વાંધો શું છે? કારણ કે ગત જન્મની આપણને ખબર નથી, તેની ચિંતા શા માટે? ગીતાજી આપણે સાધકો મુમુક્ષુ તો આ જન્મ કરતાં વધુ સારું બીજું જીવન પ્રાપ્ત કરવાના જ છીએ, તો પુનર્જન્મથી મુક્તિ શા માટે? માટે માગવામાં આવે કે પુનર્જન્મ તો કારણ શરીરનો છે, આત્મા અલિપ્ત છે, તો ભાઈ આત્માએ કારણ શરીરની સામે ચિંતા કરવી, આ અંગે ગૂંચવણ દૂર કરવા વિનંતી. જો ભાઈ આપણે કોઈ જન્મમાંથી પુનર્જન્મમાંથી આપણે મુક્તિ માંગીએ એટલે આપણે માત્ર દુઃખમાંથી મુક્તિ માંગીએ છીએ. તમે આ જન્મ વિશે વિચાર કરો કે ભાઈ આ જન્મ સુખ છે કે દુઃખ છે? દુઃખમ 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 સુખમ, દુઃખમ 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 સુખમ. જન્મ એટલે શું? દેહ સાથે તાદાત્મ્ય. જન્મ એટલે દેહ સાથે તાદાત્મ્ય. દેહ સાથે તાદાત્મ્ય એટલે હું આ દેહ જેવડો છું, અલ્પ છું, અધૂરો છું, પૂર્ણ છું, ભયભીત છું, અસલામત છું. એમાંથી પછી રાગ દ્વેષ બધું દુઃખ જન્મે. જન્મનો અર્થ છે દેહ સાથે તાદાત્મ્ય.
એટલે જ્ઞાની પુરુષ તો પુનર્જન્મ મુક્ત છે, એટલે અત્યારે જીવે છે ત્યારે પણ જન્મથી મુક્ત થઈ ગયો, દેહ સાથેના તાદાદ મુક્ત થઈ ગયો. એટલે વેદાંત શું ઈચ્છે છે કે આપણે દેહ સાથેના તાદાદ પણ મુક્ત થઈએ જ્ઞાન દ્વારા. એ જ્ઞાનની બે કક્ષાઓ કહેવામાં આવી. પહેલું તો ભાવના, યોગની ભાવના, અને બીજું યોગ એટલે જ્ઞાન. આ રીતે આપણે જન્મ્યા જ નથી એ જ્ઞાન, એનું નામ પુનર્જન્મથી મુક્તિ. આપણો જન્મ જ નથી. ન જાયતે મ્રિયતે વા કદાચ, જન્મ જ નથી. એ પ્રકારનું જ્ઞાન એટલે જ જન્મથી મુક્તિ. જન્મ એટલે જન્મ મહત્વનો નથી, એનો છે દુઃખ. કેમ દુઃખ? જન્મ એટલે શરીર પ્રાપ્ત કરવું, દેહમાં અહમ ભાવ હોવો, એમાં મનોભાવ હોવો, બધી રાગદ્વેષ હોવા, એમાંથી અનેક પ્રકારના સંઘર્ષ હોવા, એનું નામ દુઃખ કે શોક. એમાંથી મુક્ત થવું એટલે પુનર્જન્મથી મુક્તિ. આ સાથે આપણો પ્રશ્ન પણ પૂરા થયા. પ્રાર્થના સાથે આપણે સમાપ્ત કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.